નમઃ શાંતાય. તેજસે. સજ્જનો અને બહેનો, ધર્મ એક જીવન વ્યવસ્થા છે. વ્યવસ્થાથી સુખ થાય, અવ્યવસ્થાથી દુઃખ થાય, પ્રશ્નો ઊભા થાય. આ વ્યવસ્થા દ્વિમાર્ગી છે. એક તો કુદરતની, પરમેશ્વરની રચેલી વ્યવસ્થા છે, અને બીજી માનવની પોતાની રચેલી વ્યવસ્થા છે. કુદરતની રચેલી જે વ્યવસ્થા છે એને આપણે સનાતન વ્યવસ્થા અથવા સનાતન ધર્મ કહીએ છીએ. પણ કુદરત અને માણસ આ બંને સાથે ચાલીને પણ માણસે ઘણી પ્રગતિ કરી. માણસના બીજા ઘણા પ્રશ્નો છે, એટલે માણસે પોતે પોતાની પણ સાથે સાથે વ્યવસ્થા કરી. એકવાર જો આ વાત મગજમાં સમજાય તો ધર્મ કદી દુઃખદાયી ન બને, ધર્મ કદી ભારરૂપ ન બને. ધર્મ ત્યારે ભારરૂપ બને જ્યારે વ્યક્તિ અને સમાજના જીવનને અવ્યવસ્થિત કરતો હોય ત્યારે. પણ જો ધર્મના દ્વારા વ્યક્તિ વ્યવસ્થિત થતો હોય, સમાજ વ્યવસ્થિત થતો હોય, રાષ્ટ્ર વ્યવસ્થિત થતું હોય, પૂરી માનવતા વ્યવસ્થિત થતી હોય તો ધર્મ કદી પણ દુઃખદાયી ના બને. પણ માણસની જે વ્યવસ્થા છે એમાં ભેદ છે. એનું એક કારણ એવું છે કે માણસના વિચારો જુદા જુદા છે. દાખલા તરીકે માનો કે અહીંયા આપણે પ્રવચન કરવા બેઠા છીએ. જો તમારા બધાનો મત લેવામાં આવે કે વ્યાસપીઠ અહીં રાખવી કે પણે રાખવી કે પણે રાખવી, તમારે કઈ દિશામાં મોઢું રાખીને બેસવું, ખુરશી ઉપર બેસવું કે જમીન ઉપર બેસવું, તો હું માનું છું કે બધાનો એક મત કદી થઈ શકે. કોઈ કહેશે કે નહીં અહીં વ્યાસપીઠ સારી નહીં, પણેર હોય તો સારું. કોઈ કહેશે કે નહીં કાંક બેઠા બેઠા ફાવે નહીં, એના કરતા ખુરશી હોય તો સારું. આવી જુદી જુદી લોકોની માન્યતાઓ રહેવાની. આ માન્યતાઓના કારણે જુદા જુદા વિચારો આવ્યા. એક બીજી વાત યાદ રાખજો, દુનિયામાં હંમેશા બે લડાઈઓ ચાલતી રહી છે અને ચાલતી રહેવાની છે. શસ્ત્રોની લડાઈ અને શાસ્ત્રોની લડાઈ. શાસ્ત્રોની એટલે વિચારોની લડાઈ. બુદ્ધની પાસે શાસ્ત્ર છે, જૈનની પાસે શાસ્ત્ર છે, ઇસ્લામની પાસે શાસ્ત્ર છે, ક્રિશ્ચિયાનિટીની પાસે શાસ્ત્ર છે. કોઈ ધર્મ એવો નથી જેની પાસે શાસ્ત્ર ન હોય. અને શાસ્ત્રનો અર્થ થાય છે કે જેમાં જીવન પદ્ધતિના નિશ્ચિત વિચારો મૂકેલા હોય એનું નામ છે શાસ્ત્ર. તો દરેકની પાસે શાસ્ત્ર છે. જો દરેકની પાસે શાસ્ત્ર એટલે વિચારો છે તો દરેકની પાસે એકતા છે ખરી? એક સમાનતા છે ખરી? વિવિધતા છે. આ વિવિધતાના કારણે હંમેશા લડાઈ રહેવાની. અમારે ત્યાં એક બહુ સરસ વ્યવસ્થા છે. રુચિનામ વૈચિત્ર્યાદ દ્રિજુકુટિલ નાના પથજુષામ નૃણામેકો ગમ્ય સ્ત્વમસી પયસા મર્ણવૈવ મહિમ્ન સ્તોત્ર. આનું નામ રુચિ છે. હિન્દુઇઝમ છે એણે વિચારોને, રુચિને સ્વીકાર કર્યા છે, અને સ્વીકાર કર્યા છે એટલે બધા ભેદોને સ્વીકાર કરતો રહ્યો છે. જ્યાં બીજા વિચારોને સ્વીકાર કરવામાં નથી આવ્યા ત્યાં નવા શાસ્ત્રો ઊભા નથી થઈ શક્યા, અને જ્યાં નવા શાસ્ત્રો ઊભા નથી થઈ શક્યા ત્યાં વિચારોની નવીનતા નથી આવી શકી. આપણે ત્યાં નવા વિચારોની છૂટ છે, અને છૂટ હોવાના કારણે વિવિધતા આવી છે. પણ આ વિવિધતા છે કેટલીક વાર એટલી કક્ષાએ વધી જાય કે તમારી એકતા આખી નષ્ટ થઈ જાય, તમારો સંપ, તમારું એકત્વ આખું બધું નષ્ટ થઈ જાય. એટલે એક મધ્યમ માર્ગ, એક વચ્ચેનો માર્ગ, અને વચ્ચેનો માર્ગ શોધવાનો રહ્યો. ગઈકાલે મેં તમને કહ્યું આપણા પૂર્વજોના પૂર્વજોના પૂર્વજો જ્યારે વૈદિક યુગમાં હતા ત્યારે શું વ્યવસ્થા હતી જીવનની. એક બીજી વાત યાદ રાખજો, ધર્મનો આધાર શ્રદ્ધા છે, અને શ્રદ્ધાનું કવચ બુદ્ધિ છે. જો શ્રદ્ધાને બુદ્ધિનું કવચ ન મળ્યું હોય તો શ્રદ્ધા અંધશ્રદ્ધા થઈ જાય છે. બુદ્ધિ અને શ્રદ્ધાને વિરોધ ન હોવો જોઈએ.
એટલે ભગવદ્ ગીતામાં તમે વારંવાર બુદ્ધિયોગ જોશો અને શ્રદ્ધાયોગ પણ જોશો. અર્જુન તું શ્રદ્ધા રાખ, પણ અર્જુન તું તારી બુદ્ધિને ગીરો ના મૂકી દે, તારી બુદ્ધિને એકદમ ગીરો ના મૂકી દે. એટલે બુદ્ધિયોગા ધનંજય, બુદ્ધિયોગ ઉપર પણ ભાર મૂક્યો છે. બુદ્ધિ અને શ્રદ્ધા બેયનો મેળ થાય તો બુદ્ધિની નાસ્તિકતા દૂર થાય અને શ્રદ્ધાની અંધશ્રદ્ધા દૂર થાય. અંધશ્રદ્ધા દૂર થાય તો પ્રજા વહેમમાંથી, ખોટી માન્યતાઓમાંથી, ખોટા ભયમાંથી મુક્ત થાય. જો આ ના થાય તો શ્રદ્ધા એ અંધશ્રદ્ધાનું રૂપ બને અને પ્રજા પોતાના જ દ્વારા ભયભીત થતી રહે, ખોટી ખોટી રીતે ભયભીત થતી રહે. દાખલા તરીકે તમને ખબર હશે કે દેશમાં જ્યોતિષનું એટલું મોટું પ્રમાણ છે કે જ્યોતિષે માણસોને પકડી લીધા છે. પહેલા જયારે કોઈ વર અને કન્યાને પરણાવવાના હોય તો મા બાપ બધું નક્કી કરી લેતા. હવે કુંડળીઓ જોવામાં આવે છે, વર કન્યા નહીં જોવાની, કુંડળી જોવાની. તો બેની કુંડળી કેવી છે, અને આ કુંડળી જોતા 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 કેટલાય 40 વર્ષ પૂરા થઈ ગયા. વર કન્યા મળે છે પણ કુંડળી મળતી નથી. તમને નવાઈ લાગશે, મારા આશ્રમમાં આ વહેમ કાઢવા માટે અમે બધા કામ જાણી કરીને કાળ ચોઘડિયામાં કર્યા. એક કામ જાણી કરીને કાળ ચોઘડિયામાં કરવાનું. કોઈ દિવસ કશો કઈ વાંધો ના આવ્યો. અને જેને સારા ચોઘડિયા જોયા એને ક્યાં વાંધા નથી આવતા? સારામાં સારા જોયા એને ક્યાં વાંધા નથી? આ ભ્રમણા છે. તમે જરાક વિચાર કરો કે 1.5 કલાકમાં એવું કયું રસાયણ બદલી જાય છે કે શુભમાંથી કાળ થઈ જાય છે, કાળમાંથી રોગ થઈ જાય છે, રોગમાંથી લાભ થઈ જાય છે? એવું કયું રસાયણ બદલાઈ જાય છે? એકવાર તમારા મગજમાંથી આ ભ્રાંતિ નીકળી જાય, અને આ ભ્રાંતિ હું મારા તરફથી નથી કાઢતો, અમારે ત્યાં એવું લખ્યું છે, તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ લક્ષ્મી પતે તે હ્રિયુગમ સ્મરામી. હે પ્રભુ, હું જયારે અંતરથી તારા પગનું ધ્યાન કરું, તારા ચરણોનું ધ્યાન કરું છું તો ચોઘડિયા અને ફલાણું ને બધું અનુકૂળ છે. ઈશ્વર જો સાથે છે તો બધું સાથે છે. મૂળ મુશ્કેલી ક્યાં થઈ? ઈશ્વર ઉપરની શ્રદ્ધાને કમ કરીને આપણે શનિ રવિ ઉપર, મંગળ ઉપર, રાહુ ઉપર, કેતુ ઉપર, ફલાણા ઉપર, ફલાણા ઉપર, ફલાણા ઉપર, આના ઉપર બધી આખી વ્યવસ્થા, આખું મન વાળી દીધું. અને એ વાળવાનું પરિણામ એ આવ્યું કે બુદ્ધિ વિનાની શ્રદ્ધા અંધશ્રદ્ધા બની ગઈ. તમે દેશમાં જઈને જોજો, લગભગ બધી ટ્રકોના આગળ એક જોડું લટકતું હશે. ઘણા લોકોના ઘરના આગળ એક જોડું લટકાવવાનું, ઘણા લોકો ઘરના આગળ એક પેલો નાળ જડવાના, ઘોડાનો નાળ હોય ને એ જડવાના. એથી વધારે છોકરાને કાળું ટપકું તો કરવું જ પડે, નહીં તો નજર લાગી જાય. કાળું ટપકું તો કરવું જ પડે. આવું કશું નથી, આવો કોઈ વહેમ નથી. અને જો એ વહેમમાંથી તમે મુક્ત થાઓ, અમારે આશ્રમમાં મોટા ભાગે તમે જાણતા હશો કે આશ્રમોમાં સૌથી વધારે કોણ આવે? ડોશીઓ આવે, બિચારી નવરી હોય, વિધવાઓ. સધવાઓ તો કઈ નવરી ના હોય. અને જયારે કઈ નીકળવાનું થાય સામે એ જ આવે. અને એટલે મેં તમને કાલે કહ્યું હતું ને, ડોશી શાસ્ત્ર બહુ જબરું. ખસી જાઓ, ખસી જાઓ, ખસી જાઓ, મહારાજ કંઈક જાય છે, મહારાજ કંઈક જાય છે. એટલે હું કહું, ખસવાનું નહીં, તમે ગંગા સ્વરૂપ છો. મારી માં વિધવા હતી. અને વૈધવ્યનો અર્થ અપશુકન થાય છે. કયા શાસ્ત્રમાં, કઈ જગ્યાએ લખ્યું છે? તમારા શુકન લઈને મારે જવાનું છે. અને આમ આપણે એમને ગંગા સ્વરૂપ લખીએ. જોકે સારું છે કે તમને કોઈને જમના સ્વરૂપ નથી લખતા. અને આમ એમનું અપશુકન થાય. આ માન્યતાઓ છે. અને આ માન્યતાઓના મગજમાં એટલી ઊંડે ઊંડે અસર છે કે માણસને ફળ 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 થયા કરતું હોય કે આજ શું થશે, આજ શું થશે, આજ શું થશે. મારા એક ઓળખીતા સજ્જન વેપારી, અને એક બીજી વાત હું તમને કહું, સૌથી વધારે વેમીલા વેપારીઓ હોય. એનું કારણ શું છે કે એમની આવક અનિશ્ચિત હોય. પેલા નોકરિયાતોને તો ગમે તે હોય, એમને તો જો પગાર મળવાનો એ મળવાનો. આમને કોઈ વાર જો ચોપડા હરખા પડ્યા તો વધારે આવક, કોઈ વાર ઓછી આવક, કોઈ વાર વેપાર ચાલે, કોઈ વાર ના ચાલે. એનું સાયન્ટિફિક રિસર્ચ કરવાની જગ્યાએ એને એમ જ થાય કે આ વખતે કોઈ મુહૂર્તમાં ભૂલ થઈ એટલે આવું થયું.
કોઈ મુહૂર્તમાં ચોઘડિયું કંઈક આવું થઈ ગયું એટલે આ વર્ષ આપણું બગડ્યું. એ માણસ રોજ નીકળે તો રોજ કોઈને કોઈ શુકન જોઈને જાય. અને દેશમાં તો તમે જાણતા હશો કે ઘણા લોકો સામેથી બેડું ભરાવીને કન્યાને બોલાવે. આર્ટિફિશિયલ અને શુકન કહેવાય, સાચા નહીં, આમ આર્ટિફિશિયલ. કોઈ વાર તો ગાયને ગલાવો, પણ કંઈક એવું થાય. હવે આ ભાઈ નીકળ્યા તો ખરા, પણ આમ બહાર નીકળીને જુએ તો સામેથી એક માણસ આવે ખભા ઉપર કપડું નાખીને. એટલે એમને થયું કે આ ડાકુ હોવો જોઈએ. એટલે પેલા મરણમાં જે જાય ને એના શુકને ના જવાય. એમ ગંજ બજારમાં દુકાને જવાનું, એ પાછા આવીને બેસી ગયા રૂમમાં. કેટલો માણસ કમજોર છે, કેટલો બીકણ છે. આ તો હળિયા અહીંથી પ્લેનમાં બેસવા જાય છે. દર 2 મિનિટે એક પ્લેન ઉડતું, અહીં તો શિકાગોમાં તો અડધી મિનિટે ઉડતું હશે. સારું છે કે એમને કોઈને ખબર નથી કે કયું ચોકડીયું ચાલે છે કે કયું નથી ચાલતું. જો એમને ખબર પડી જાય તો આપણી માફક એ દુખી થઈ જાય. હાથમાં બેગ લઈને સડસડાટ જઈને મૂકી દીધું. કઈ જ નહીં, મગજમાં કોઈ વસ્તુ નથી. ભલા થજો, મગજમાં ભગવાનને ભરજો, ભૂતને ના ભરશો. આ બધા ભૂત છે અને અમારા ભરાવેલા છે. અને અમે જાણ્યું કે જો આમના મગજમાં ભૂત ભરશું તોય આપણા કાબુમાં રહેશે, તોય અમારા કંટ્રોલમાં રહેશે. અને જો એ ભૂત બધા કાઢી નાખ્યા તો હવે અમારી તમારી જરૂર જ ક્યાં રહી? અમારો કંટ્રોલ ક્યાંથી રહેશે? અહીં આટા મારવાની તમારે જરૂર જ ક્યાં રહી? એટલે અમે જાણી કરીને આ બધું ભર્યું. ડરાવે જ રાખો. જેટલું ડરાવો એટલું તમને વધારે ને વધારે લોકો અનુકૂળ રહ્યા કરે. નીકળ્યા, ફરી પાછા 5 મિનિટ રહીને બહાર નીકળ્યા. ને બહાર નીકળીને જોયું તો કોઈ આવે નહીં. પણ એટલામાં એમની નજર છે ને એક ગાય ઉપર પડી. ગૌ માતા ગાય ઉપર. ગાય સ્કૂલની બહાર નાખેલો આખા મોહલ્લાનો કચરો અને કચરો ખાય. અમેરિકામાં કોઈ ગાય કચરો ખાય છે? હે? કાગળિયા ખાય છે, પાંદડા ખાય છે. તમે કોઈ વાર કાશી જજો. હું કાશીમાં 11 વર્ષ રહ્યો. ત્યાં સૌથી ભોંડામાં ભોંડી દુર્દશા છે ને ગાયના દીકરાની. ગાયના દીકરા એટલે સમજ્યા? હે? અને અમારે કાશીમાં તો એક કહેવત પડી ગઈ, હું તમને કહું જો તમને ગમે તો. કહેવાય કે ના કહેવાય એ પણ મારી મુશ્કેલી જરા. કારણ કે એમાં અમે આવી ગયા છીએ. એ કહેવત એવી છે કે રાડ સાંડ સીડી સંન્યાસી ઇનસે બચે સો સેવે કાશી. વ્યાખ્યા નહીં કરું. આ 4 થી જે બચે ને એ કાશીમાં રહી શકે એમ. સીડીઓ આમ સીધી, ગલીઓ સાંકડી, ને સાંકડી ગલીમાં સામેથી. માન્યતા એવી કે ભગવાન વિશ્વનાથ સાંઢ ઉપર બેસે, પેલા બળદ ઉપર. એટલે લોકો શું કરે કે પોતાના તરફથી એક પેલો વાછડું નાનું હોય છોડી દે. બસ એ ભટક્યા જ કરે ને ખાધા કરે. અહીંનું ઘાસ ખાય, અહીંની શાકભાજી મોઢું મારે, અહીંનું અહીં મારે. કોઈ પગ તોડી નાખે, કોઈ પૂંછડું કાપી નાખે. હવે એવા કેટલાય રખડતા હોય. છોડનારે વિશ્વનાથને બેસવા માટે પોતાના તરફથી વાહન છોડ્યું. એના કરતા મોટરો છોડતા હોય તો સારું. હવે વિશ્વનાથ એના ઉપર બેસવાનું પસંદ ન કરે એવું થઈ ગયું હોય. અને એ રખડતો સાંડ, એવા તો સેંકડો રખડતા હોય ને ગલીઓ સાંકડી. પેલી બાજુથી આવતો હોય ને આ બાજુથી તમે જતા હો, કેવું સ્વાગત કરે. એ પછી એના શિંગડા ઉપર કેવું સ્વાગત કરે. દુર્દશા. મારી એવી માન્યતા છે, જ્યાં કોઈ પણ સારી વસ્તુને તમે ધર્મનું રૂપ આપ્યું નહીં કે એનો ઉપયોગ ખતમ થયો નહીં. જ્યાં એને ધાર્મિક રૂપ આપ્યું નહીં કે એની ઉપયોગિતા ખતમ. કેમ કે પવિત્ર થઈ ગઈ. અને પવિત્ર થઈ ગઈ એટલે હવે એનો ઉપયોગ ના થઈ શકે. એક સજ્જન ડોસા મારે ત્યાં આવ્યા, છીંકો નાખતા. મેં કહ્યું શું શરદી થઈ છે? કા તો તુલસીનો ઉકાળો પીવો તો તમારી હમણાં શરદી. તુલસી તો મહા ઔષધ છે. મને કે શું બોલ્યા તમે? તુલસી માતા એમ કે એને ઉકાળાય નહીં એમ કે. એને ઉકાળાય નહીં એમ કે. બસ ખતમ, એનો ઉપયોગ ખતમ થઈ ગયો. માતા ખરી, પણ એ માતા એટલા માટે તમારું રક્ષણ કરે છે, એટલા માટે માતા છે. કબાટમાં મૂકી રાખવા માટે એ માતા નથી, પણ એને આપણે પવિત્ર બનાવી દીધી. ગાયની પણ આ દશા. એટલે એ રખડતી હોય, ભટકતી હોય, કાગળ ખાતી હોય, ગમે તે નુકસાન કરતી હોય. એને જોયું ગાય છે અને સ્કૂલની બાજુમાં જે આખા મોહલ્લાના કચરાનો ઢગલો છે ને એ ઢગલો ખાય છે. એ તો શુકન સારામાં સારા કહેવાય. એટલે ચાલ્યા. પણ ગાય થોડેક દૂર રહી
અને ફરી પાછો એક બીજો વિચાર આવ્યો કે ગાયને જમણા હાથે રખાય કે ડાબા હાથે રખાય. વિચાર થયો કે નહીં, જમણા હાથે. શુકન હંમેશા જમણા હાથથી આવવું જોઈએ. હવે ડાબા હાથે સ્કૂલનો વરંડો, આ બાજુ કચરો, અહીં ગાય, અને આમ ધોતીઓ આમ કરી અને જરાક સંકોચીને આમ થઈને આમ નીકળવા ગયા. અને આ ભલી ગાયને તે દિવસે ખબર નહીં શું સૂઝ્યું કે એમના ધોતિયામાં શીંગડું નાખીને ઉછાળીને પછાડ્યા. એને એમ થયું હોવું જોઈએ કે આ મારા ખોરાકમાં ભાગ પડાવવા કોઈ પ્રાણી આવ્યું છે. હાડકું તૂટી ગયું. મોટી ઉંમર, અને મોટી ઉંમરમાં થાપાનું હાડકું તૂટી જાય. હોસ્પિટલમાં દાખલ કર્યા. 6 મહિનાનો ખાટલો, આમ પગ ઊંચો કરી રાખવાનો. મારા ઓળખીતા એક સજ્જન એમને જોવા ગયા. અરે 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 કે આ શું થયું? તો શું વાત કરે ખબર છે? અરે એ તો એમ માનો ને કે શુકન સારા થયા જ બચી ગયો એમ કે, નહીં તો તે દિવસે તો મરી જ જવાનો હતો. જોઈ કે છે શુકન એટલે બચી ગયો એમ. એટલે શ્રદ્ધા છે તો તમને બહુ મોટું આત્મબળ આપે. અંધશ્રદ્ધા છે, વહેમ છે, એ તો તમને હંમેશા ભય ઉત્પન્ન કરાવે, ડર ઉભો કરાવે. આમ થયું, તેમ થયું, આવું થયું, તેવું થયું, ફલાણું થયું. એટલે વૈદિક ઋષિ છે ને ત્યારની આખી જીવન વ્યવસ્થા તમે જોશો તો બહુ સરળ છે. સામાજિક વ્યવસ્થા, ધાર્મિક વ્યવસ્થા બિલકુલ સરળ વ્યવસ્થા છે. સારી રીતે લોપા, મુદ્રા, ગાર્ગી જેવી મોટી મોટી ઋષિ સ્ત્રીઓ છે, મોટી મોટી ઋષિ સ્ત્રીઓ છે. અને એ યાજ્ઞવલ્ક જેવા ઋષિને પડકાર આપે છે. સ્ત્રીઓ કોઈ જેવું તેવું જીવન નથી. આગળ જતા સ્ત્રીઓ ડાઉન, એકદમ નીચી ચાલી ગઈ. સ્ત્રી શુદ્રો નાધીયતામ, સ્ત્રીઓને ભણાવશો નહીં, શુદ્રોને ભણાવશો નહીં, રિસ્ટ્રિક્શન આવ્યું. ત્યાં તો ગાર્ગી છે ને જનકની સભા છે, ને જનકની સભામાં દુનિયાના મોટા મોટા વિદ્વાનો ભેગા થયા છે. ત્યારે ગાર્ગી એક ખૂણામાં એકલી બેઠેલી છે. અને યાજ્ઞવલ્ક એટલો સમર્થ ઋષિ છે, એક પછી એક પછી એક બધા વિદ્વાનોને ચૂપ કર્યા વિચારોની લડાઈમાં. અને તૈયારી હતી કે આ યાજ્ઞવલ્કને હવે સર્વોપરી જાહેર કરી દેવો. ત્યાં તો એક ગાર્ગી વચકનો ઋષિની પુત્રી, એક જ વસ્ત્ર પહેરનારી યોગીની ઉભી થઈ. અને એને ઉભા થઈને ત્યાંથી પડકાર ફેંક્યો, યાજ્ઞવલ્કે ઉભા રહો એમ. કાશ્યો વા માગધો વા, કોઈ કાશી દેશનો ક્ષત્રિય હોય, કોઈ મગધ દેશનો ક્ષત્રિય હોય, અને એના 2 બાણ લઈને ઉભો થાય, એવી રીતે હું 2 પ્રશ્નોના બાણ લઈને ઉભી થઈ છું. જ્યાં સુધી મારા પ્રશ્નોના તમે ઉત્તર ના આપો ત્યાં સુધી તમે વિજયી થયા ના કહેવો. કેટલું મોટું ઊંચું લેવલ હશે એનું. અને યાજ્ઞવલ્ક કહે છે ભલે તમે પૂછો. 2 પ્રશ્નો એને એવા પૂછ્યા કે યાજ્ઞવલ્કને પરસેવો છૂટ્યો. જે મોટા મોટા વિદ્વાનો નતા પૂછી શક્યા એ ગાર્ગીએ પૂછ્યા. એને કહ્યું, પહેલો પ્રશ્ન એવો પૂછ્યો, હું એનું વર્ણન નહીં, વિશેષ નહીં કરું. એને પહેલો પ્રશ્ન એવો પૂછ્યો કે આખું બ્રહ્માંડ છે શામાં ઓતપ્રોત છે, કસ્મિન ઓતશ્ચ પ્રોતશ્ચ, અને કયા આધારે એ ટકેલું છે. એને કહ્યું એ આખું બ્રહ્માંડ છે પરમેશ્વર બ્રહ્મના આધારે છે. હું તમને એક બીજી વાત કહું છું. આપણે ત્યાં વૈદિક યુગ અને ઉપનિષદ યુગ, આ બેમાં થોડો અંતર છે. વૈદિક યુગમાં દેવો ઘણા થયા. વરુણ છે, યમ છે, કુબેર છે, સૂર્ય છે, વાયુ છે, અગ્નિ છે, કારણ કે પ્રારંભનો યુગ હતો. અને ઉપનિષદ યુગની અંદર એ બધા દેવોનું સમીકરણ છે એ એક બ્રહ્મમાં કર્યું. એક સુંદર વ્યવસ્થા. તમારે ત્યાં ધારાઓ નીકળી, પણ એ ધારાઓને સંગમ બનાવીને એક નદી બનાવી દીધી. આપણા હિન્દુ કલ્ચરની અંદર સંગમને એક બહુ પવિત્ર સ્થળ માનવામાં આવ્યું છે કે 2 નદીઓ ભેગી થાય તો એને સંગમ કહેવાય, તીર્થ રાજ. એમ 2 વિચારધારાઓ ભેગી થઈને એક થઈ જાય તો એ સંગમ કહેવાય. 3 વિચારધારાઓ, મૂળમાં બધી વિચારધારાઓ નદીઓની માફક એક થઈને આગળ એક થાય છે. ઉપનિષદ અને ગીતાએ આ વિચારધારાઓને એક કરવાનો પ્રયત્ન કર્યો. ઉપનિષદે શું કર્યું? એને કહ્યું ભાઈ આ બધા દેવ છે, સ ઇન્દ્રશ્ચ વરુણશ્ચ, બધા દેવો એ પરમેશ્વર જ છે, એનાથી કોઈ જુદું નથી. એકમ સત વિપ્રા બહુધા વદંતી, એ પરમ સત તત્વ છે એ એક જ છે. વિદ્વાનો એને જુદી જુદી રીતે કહે છે. જે જુદી જુદી રીત છે એ કહેવાની રીત છે, તત્વમાં નથી. તત્વમાં જુદાઈ નથી, કહેવામાં જુદાઈ છે. એવા ઘણા માણસો હોય છે કે એના 3, 4, 5 નામ હોય છે.
જોકે આપણા દેશમાં તો દરેક કોમના બે નામ હોય, એક માનવાચી ને એક અપમાનવાચી. તમારી કોમ માટે તમે સમજી લો કયું તમારું માનવાચી ને કયું અપમાનવાચી. અને દરેક પુરુષ છે ને સ્ત્રી છે એના બે નામ હોય કે ના? અરે કેટલીક વાર તો 2 થી વધારે હોય. પુરુષોત્તમ ભાઈ અને બેન લગાવવાની વ્યવસ્થા ખાલી ગુજરાતમાં જ છે. મહારાષ્ટ્રમાં જાઓ તો ખાલી પુરુષોત્તમ, એ પછી ગમે એટલો મોટો હોય તો પુરુષોત્તમ, ભાઈ નહીં. આપણે ભાઈ અને બેન લગાવીએ. પછી પાછું જરા એને નાનું કરો તો પુરુષોત્તમ. હવે એથી નાનું કરો તો પશો, અને એથી નાનું કરો તો પશલો. અને અમારે ચડોતરમાં છે ને જયારે કોઈને બહુ નાનો કરી દેવો હોય તો નારી વાચી કરી દેવાનો, પેલી પશલી એમ કે. પૂછી જો, આ બધા અજર છે. પણ વસ્તુ એકની એક છે. આ તમે નામ જુદા જુદા કર્યા એથી કઈ મૂળ વસ્તુ જુદી જુદી થઈ જતી. એમ ઉપનિષદો છે ને, એ ઉપનિષદે બહુ સરસ કામ કર્યું કે આ બધી જુદી જુદી જે વિચારધારા, કોઈ સૂર્યના પૂજક, કોઈ યમના, કોઈ કુબેરના, કોઈ વરુણના, સ એક એવ એકમ સદ વિપ્રા બહુધા વદંતી. અને એની તમે ઠેઠ પરંપરા જોશો રામાયણ સુધી. સિયા રામમય સબ જગ જાની કરઉં પ્રણામ જોરી જુગ પાની. અમે બધા એક જ મારો ઈષ્ટદેવ જ બધે દેખાય છે, એનાથી કશું જુદું નથી. યાદ રાખજો, તમે જયારે કોઈ વિચારધારાના જનુની બનો છો ત્યારે ભયંકર દ્વેષી બનો છો. ભયંકર દ્વેષી બનો છો, કારણ કે તમને બીજા કોઈની વિચારધારા જરાય પસંદ નથી પડતી. પણ તમે જયારે તમારી વિચારધારાના ચાહક બનો છો, પ્રેમી બનો છો, ત્યારે બીજી વિચારધારાઓ છે એ બીજી વિચારધારાઓના પણ તમે ચાહક બનો છો. ગાંધીજીએ આ પ્રયોગ કર્યો. ગાંધીજીએ શું કર્યું કે એમની પ્રાર્થનામાં બધા ધર્મોની બધી વાતો વાણી લીધી. કુરાનની આયાત બોલાય, જંદાવસ્થા બોલાય, જૈનોનું નમો હરિયંતાણમ બોલાય, બધું બોલાય. ખાન અબ્દુલ ગફ્ફાર ખાન બેઠા હોય, તૈયબજી બેઠા હોય, આ બાજુ બીજા બધા બેઠા હોય, કોઈ એલર્જી નહીં, અને બધા એક સાથે મળીને પ્રાર્થના કરી શકે. આ કયો માર્ગ હતો? સમન્વયનો, સંગમ કરવાનો, બધી નદીઓને મેળવવાનો. સંપ્રદાયો જયારે ચુસ્ત બનતા હોય છે ને, કડક બનતા હોય છે ને, ત્યારે પહેલામાં પહેલું શીખવાડતા હોય છે કે આપણા નામ સિવાય બીજું નામ બોલાય, આપણા પ્રસાદ સિવાય બીજો પ્રસાદ લેવાય. બીજા પ્રસાદમાં ઝેર નાખ્યું હોય તો? આપણા ભગવાન સિવાય બીજા ભગવાનને મનાય. અરે તમે શા માટે છીછરા પાણીમાં છપછપ કરો છો? આપણો ને તમારો બે ભગવાન છે જ નહીં. બે હોય તો ને એકમેવા દ્વિતીયમ, પરમેશ્વર એક જ છે. પછી શા માટે આ છીછરા પાણીમાં? હવે જો છીછરા પાણીમાં ના રહે ને, સાંપ્રદાયિકતા ખતમ. પેલા ઊંડા પાણીમાં તો સંપ્રદાય છે જ નહીં, ત્યાં તો એક જ ધર્મ છે. આ છીછરા પાણીમાં જ બધા ભેદ છે. જો આગળ જવા દે લોકોને, જો એ આગળ જાય ખલાસ. પછી जिधर देखता हूं उधर तू ही तू है और इधर भी तू ही है और उधर भी, પછી તો ભેદ ખતમ થઈ ગયો. તો અમારી પહેલી કાળજી શું હોય કે કોઈ માણસ ઢીચણ પાણીથી આગળ ના વધવો જોઈએ. જો આગળ વધ્યો તો આપણો નહીં, પછી ગયો. એને હંમેશા અહીં છોકરું રાખવું. છોકરું કદાડો ઊંડા પાણીમાં ના જાય, અને મમ્મીનું કામ છે કે છોકરાને પકડી રાખવું, એને આગળ વધવા દેવું. ઉપનિષદ છે અને ડીપ ઊંડા પાણીમાં લઈ જાય છે. હું એક જગ્યાએ ચાતુર્માસ કરું, અને મારો એવો નિયમ કે છેલ્લા દિવસે ગામમાં જેટલા મંદિર હોય હિન્દુઓના, જેટલા સંપ્રદાયના, બધે દર્શન કરવા જાઉં, અને પ્રેમથી દર્શન કરવા. એક જ પરમેશ્વર, કોઈ ભેદ નથી. એમાં સાથે 5, 7, 10 માણસો સાથે હોય. અમે એક કૃષ્ણ મંદિરમાં ગયા દર્શન કરવા. સરસ મજાનું ભવ્ય મંદિર. મેં તો દંડવત કરીને દર્શન કર્યા. મારી સાથે જે આવેલા 2 ભાઈઓ એ આમ પાછળ હાથ કરીને ઉભા રહ્યા. એટલે મેં એમને પૂછ્યું, તમે કેમ દર્શન ના કર્યા? કઈ નહીં. ના કઈ કહો તો ખરા. મને કે અમે કૃષ્ણના ઉપાસક છીએ. તમે કહો અમે કંસ તો નથી ને? અમે જે મૂર્તિ છે એ મૂર્તિ કોઈ કંસની મૂર્તિ તો નથી, કૃષ્ણની છે ને. મને કે કૃષ્ણની ખરી, પણ અમારે જય જય શ્રી ગોકુલેશ, આ બીજા એમ કે, આ વૃંદાવન વિહારી એમ કે, આ મથુરાધીશ કહેવાય, આ દ્વારકાધીશ કહેવાય. અમારે તો ગોકુલેશ હોય. હવે બોલો, ગોકુલેશ કહો
કે એને મથુરેશ કહો કે એને દ્વારકેશ કહો, વસ્તુ બદલાઈ જાય છે. આ તો તમે નામ પાડ્યા છે, પણ એ દર્શન ના કર્યા. એમને કેમ ના દર્શન કર્યા? એની મમ્મીએ એના છીછરા પાણીથી આગળ જવા જ નહીં દીધેલો. અને એની મમ્મીનો અર્થ સમજ્યા તમે? એની મમ્મીનો અર્થ છે અમે બધા. જો આગળ ના જઈશ ડૂબી જઈશ, આટલે જ રહેવાનું, અહીંથી આગળ નહીં જવાનું. ઉપનિષદો એમ બહુ સુંદર કામ કર્યું. અને એ જ પ્રશ્ન પેલી ગાર્ગી પૂછે છે. યાજ્ઞવલ્ક્ય, આખા બ્રહ્માંડના બ્રહ્માંડ કોના આધારે ને શામાં ઓતપ્રોત છે? અને એને કહ્યું આકાશે ગાર્ગી ઇતિ. આ બધા બ્રહ્માંડો છે આકાશમાં ઓતપ્રોત છે. આપણે તો એક બીજી વ્યવસ્થા છે, સ્થૂલમાંથી સૂક્ષ્મમાં જવાનું અને સૂક્ષ્મમાંથી સ્થૂલમાં જવાનું. જયારે તમે સ્થૂલમાંથી સૂક્ષ્મમાં જાઓ છો ત્યારે દર્શન બને છે, ત્યારે ઊંડાણ બને છે, ત્યારે એક ડીપનેસ આવે છે. અને જયારે તમે સૂક્ષ્મમાંથી સ્થૂલમાં આવો છો ત્યારે એક વ્યવહાર બને છે, ત્યારે એક જીવન વાસ્તવિકતા બને છે. આ બધું આકાશમાં ઓતપ્રોત થયેલું છે. એમ કે બધાએ માથું હલાવ્યું. તો હું તમને પૂછું છું કે આકાશ શામાં ઓતપ્રોત છે? અને એને યાજ્ઞવલ્કે જવાબ આપ્યું, બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા. એ પરમેશ્વરમાં છે. આકાશનો આધાર ભગવાન છે. તમે વિષ્ણુ સહસ્ત્ર નામ વાંચજો, એમાં ભગવાનના 1000 નામ આપ્યા છે. એમાંનું એક નામ છે સર્વાધાર. સર્વાધાર, બધાનો આધાર, બધાનો એના આધારે છે. પણ ગાર્ગી કઈ જેવી તેવી નથી. એને પૂછ્યું તો યાજ્ઞવલ્ક્ય, એ તારો બ્રહ્મ કોના આધારે છે? બ્રહ્મનો આધાર શું છે? બ્રહ્મ કોના આધારે છે? યાજ્ઞવલ્કે ઉત્તર આપ્યો છે, અતિ પ્રશ્નમ મા પ્રાક્ષી ગાર્ગી. આ અતિ પ્રશ્ન છે. આને અમારે ત્યાં અનવસ્થા દોષ કહેવાય છે. આ જ પ્રશ્ન, બિલકુલ આ જ પ્રશ્ન છે. એ બ્રિટનનો એક બહુ મોટો દાર્શનિક થયો, નાસ્તિક. એ દાર્શનિકે પૂછ્યો છે. એણે કહ્યું છે કે જો આ દુનિયાને ભગવાને બનાવી હોય તો ભગવાનને બનાવનાર કોણ છે? તો ભગવાનને કોઈ બનાવનાર હોવો જોઈએ ને, કે ભગવાનને બનાવનાર ફલાણો છે. તો એ ફલાણાને બનાવનાર કોણ છે? એને ઢીંકણો છે. પણ એ ઢીંકણાને બનાવનાર કોણ છે? અનવસ્થા દોષ આવે. એક બીજી વાત, જયારે દર્શનની વાત છે એટલે સમજજો. જ્યાં કાર્ય હોય ત્યાં બનાવવાનો પ્રશ્ન આવે, જ્યાં કાર્યતા ના હોય ત્યાં બનાવવાનો પ્રશ્ન આવે. તમે એમ તો પૂછી શકો કે આ ઘડિયાળ કોણે બનાવ્યું છે? કારણ કે આપણે જોઈએ છીએ કે આ બનાવેલું છે, આ કાર્ય છે. તમે એમ તો પૂછી શકો કે આ સૂર્ય કોણે બનાવ્યો છે, સમુદ્ર કોણે બનાવ્યો છે. અને તમને એક આશ્ચર્ય થશે. હું તો તમને ખાસ ભલામણ કરું છું, ઈશ્વરને શોધવો હોય તો પહેલા શરીરને શોધો. શરીરની ડિઝાઇન એક ગજબની ડિઝાઇન છે. કોઈ ડોક્ટરને જઈને પૂછજો, એમ નાનામાં નાનો સેલ પણ એક નિશ્ચિત જગ્યાએ ગોઠવેલો છે. આ ટેપ રેકોર્ડર છે, એની આખી કીટ છે ને બિલકુલ વ્યવસ્થિત કામ કરે છે. નાનામાં નાની ડિઝાઇન પણ એક વ્યવસ્થા છે. જો એ વ્યવસ્થા, અને એમ નહીં કે આમ માટીનો લોંદો હાથમાં લીધો અને આમ ફેંક્યો અને માણસ થઈ ગયો, પછી બીજો ફેંક્યો ને થઈ ગયો. નહીં, સરખી ડિઝાઇન. એક માણસની કિડની જોજો, લીવર જોજો, હાર્ટ જોજો, મગજ જોજો. તમને એમ લાગશે કે કોઈ પરમેશ્વરે કંઈક વ્યવસ્થા કરેલી છે. એની ઝીણામાં ઝીણી નાડી જોજો, એની રક્ષા વ્યવસ્થા જોજો, તમારા ખોરાકની વ્યવસ્થા જોજો. એટલે આ સ્વાધ્યાય વાળા એક બહુ સરસ શબ્દનો પ્રયોગ કર્યો છે, જે લોહીનો બનાવનારો છે. તમે તો ખાધું, તમને ખબર નથી કે તમારી ફેક્ટરી કેવી રીતે લોહી બનાવે છે. હે, ઉડ જે કોળિયા હાથમાં આવ્યા એ નાખ્યા રાખ્યા. પણ સવાર પડતા તમે જુઓ છો કે એમાંથી જે કસ કાઢવાનો હતો, જે રૂપાંતર ધાતુઓ લેવાની હતી, બધી કઢાવીને લોહી થઈ ગયું. આ લોહી બનાવનારી ફેક્ટરી છે, એની વ્યવસ્થા તો તમે જુઓ. એટલે પેલી ગાર્ગી એમ પૂછે છે, આ પરમેશ્વર છે, પરમેશ્વર કોના આધારે છે? અને યાજ્ઞવલ્કે કહે છે, અતિ પ્રશ્નમ મા પ્રાક્ષી ગાર્ગી. આ અતિ પ્રશ્ન છે. અતિ પ્રશ્ન એવી રીતે છે કે માનો કે કોઈ તમને એમ પૂછે કે તમારા બાપુનું નામ શું? કે ફલાણું. એમના બાપુનું નામ ફલાણું. હવે ફલાણું કરતા ક્યાં સુધી જશો? કોઈ એક જગ્યાએ તો અટકવું પડશે. જો તમે ના અટકો તો અનવસ્થા, ઇન્ફિનિટી, એનો કોઈ અંત આવે? વરા છે, વરા કોમ જાણો છો તમે? આપણે ત્યાં જરા મશ્કરી કોમ એટલે મારા જેવો એક સાધુ, બિચારો સરળ, બહુ ભણેલો નહીં, એને પૂછ્યું કે મહારાજ, આખી પૃથ્વી છે એ કોના આધારે છે? એટલે એને કઈ સૂઝ્યું નહીં. એટલે
એક બારોટ બેઠેલો, અને બારોટ છે ને બહુ બુદ્ધિશાળી અને ચબરાક. ચબરાકનો અર્થ શું થાય? તરત જવાબ, એમ ફીટ આવે એવો. એને કહ્યું, ભાઈ અતલ, વિતલ, સુતલ, તરાતલ, રસાતલ, પાતાળ, આ 7 છે. આપણા 7 નીચે ને 7 ઉપર. ભૂર ભુવ સ્વ મહ જન તપ સત્યમ, એટલે 14 લોક થયા. હવે આધાર બતાવવાનો શરૂ થયો એટલે એને કહ્યું, ભાઈ અતલ, પછી વિતલ, પછી સુતલ, પછી તરાતલ, પછી રસાતલ, એ બધું બતાવતા બતાવતા પાતાળ સુધી તો ગયો. હવે પાતાળ સુધી જઈને અટકી ગયા કે હવે શું કરવું? હવે હોરો એનો પીછો ના છોડે. એ પાતાળ કોના આધારે છે? ચૂપ થઈ જાય તો મુશ્કેલ. એને તરત જ જવાબ આપ્યો કે મારા બાપના આધારે છે. હોરો ગાંજો જ આવ્યો નતો. એને તરત જ પૂછ્યું કે મહારાજ, એ તમારો બાપ કોના આધારે છે? હવે એને જે જવાબ આપ્યો એ માઇક ઉપર મારાથી અપાયો નથી. હવે માઇક ઉપર મારાથી એ શબ્દ બોલાયો નથી, પણ તરત જ એની માને ગોઠવી દીધી ત્યાં. આ શું છે? આને અનવસ્થા દોષ કે છે. અને એ રીતે ગાર્ગી જેવી એક સમર્થ ઋષિ, તમને ખબર હશે હમણાં દેશમાં એક બહુ મોટો વિવાદ ઉભો થયો, અને એક શંકરાચાર્યએ એવું વિધાન કર્યું કે સ્ત્રીઓથી વેદ મંત્ર ના બોલાય. તમે વાંચ્યું હોય પેપરમાં અહીં આવ્યું હોય ને કદાચ વાંચ્યું હોય તો. અને અમે તો ઘણી વાર આવા ઝઘડા કર્યા, ઘણી વાર પહેલા કરેલા. બે વિચારધારાઓનો સંઘર્ષ. એક વિચારધારામાં ઉદારતા છે, વેદ સૌના માટે છે, વેદ મંત્રો સૌના માટે છે, ઓમકાર સૌના માટે છે, કોઈ ભેદ નથી, કશામાં ભેદ નથી, સૌને પૂરો અધિકાર છે. એક સિદ્ધાંત. એક બીજી ઘરેડ રૂઢિવાદી, માત્ર અમારા માટે જ છે, તમારાથી ના બોલાય, તમારાથી આ ના બોલાય, તમારાથી આ ના બોલાય. આવો એક બીજી વિચારધારા. ને અમારે પણ એકવાર એવો ઝઘડો બહુ મોટો થઈ ગયેલો, પણ એ બધી ચર્ચા અમારે અહીં નથી કરવી. તો આટલી મોટી સમર્થ ઋષિ કન્યાઓ આ વૈદિક યુગ છે. અને વૈદિક યુગમાં આ એક કામ કર્યું કે ઉપાસના સરળ, જીવન સરળ, લગ્ન કરવામાં કન્યાને પતિ વરવાની છૂટ, સ્વયંવર કરવાની છૂટ, એટલે સ્વયંવરો થાય. પછી બધું આ કન્યાદાન પછી આવ્યું. કન્યાદાન નહીં, આ પ્રાચીન પદ્ધતિ નથી. હું તો તમને ભલામણ કરું છું, કદી કંકોત્રીમાં કન્યાદાન શબ્દ ના લખશો. એક દાન આપવાની ચીજ છે. આ ઉપાડીને કોઈને આપી દીધી, લો લોટો આપ્યો એમ લોટો આપવાની ચીજ છે. એ કોઈ દાન આપવાની ચીજ નથી. પણ એને પછી કલ્ચર બનાવી દેવામાં આવ્યું આગળ જતા. પહેલા સમયમાં તો એ પોતે સ્વતંત્ર છે, ઊભી છે પોતાના પગ ઉપર, અને પગ ઉપર ઉભી રહીને પુરુષોને પણ પડકાર આપી શકે છે. એટલે ઉપનિષદો છે, ઉપનિષદોએ શું કર્યું? એક બ્રહ્મ, વારંવાર ભાર મૂક્યો, એક પરમેશ્વર, એક પરમેશ્વર, એક બ્રહ્મ. તો આ બધું છે એ એના તમારા બનાવેલા રૂપ છે, એનું એક જ છે. એમાં કોઈ ભેદ, એમાં કશો ભેદ નથી. એને તોડવા નથી, પણ એની અંદરનો મોહ છોડાવો છે, તોડવા નથી. ભલે તમે આ રાખો, પેલું રાખો, પણ એની અંદરનો જે મોહ છે, મોહમાંથી સંપ્રદાય પેદા થાય છે. હું મારા ભગવાન સિવાય બીજું નામ નહીં બોલું, હું મારા ભગવાન સિવાય બીજા ભગવાનને માથું નહીં નમાવું, પણ બીજો ભગવાન છે ક્યાં? તું મને બતાય ને બીજો ભગવાન હોય તો. આ મોહ છે. મોહ છૂટે તો પછી એકમ સદવિ અને સર્વમ વાસુદેવમિતિ સ મહાત્મા સુદુર્લભ. ભગવદ્ ગીતા. અર્જુન, આ બધું વાસુદેવમય છે એવું જયારે માનતો થાય તે દુર્લભ મહાત્મા એવું તારે સમજવું. પણ મેં તમને કાલે કહ્યું તો એમ, દરેક વસ્તુને, દરેક વ્યવસ્થાને ઘડપણ આવે. જો વ્યવસ્થાને ઘડપણ ન આવે તો નવીનતા ના આવે. કારણ કે પ્રશ્નો નવા છે એટલે વ્યવસ્થા પણ નવીન થવી જોઈએ. અને ઘડપણ આવ્યું. અને ઘડપણ બે રીતે આવે. એક તો તમે સમય ઉપર એને નવું નવું ન સુધાર્યા કરો તો, અને બીજું છે એની ચોકસાઈ ના રાખો તો એમાં વિકાર આવે, આ ઘડિયાળ બગડવા માંડે. એમ આખો વૈદિક ધર્મ છે એ ચાલતા 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 ભયંકર હિંસામાં બદલાઈ ગયો. બે માર્ગો, આજે પણ બે માર્ગો, જ્ઞાનીઓનો માર્ગ અને કર્મકાંડીઓનો માર્ગ. આ યજ્ઞ કરો, પેલો યજ્ઞ કરો, પેલો યજ્ઞ કરો, પેલો યજ્ઞ કરો, અને પશુઓની બલિ એટલે પશુઓ કાપી કાપી નાખ્યા કરવાના. આખું બિહાર, નેપાળની તળેટી, ચારે તરફ જ્યાં જુઓ ત્યાં હિંસા,
સ્વાહા સ્વાહા સ્વાહા. વરસ વરસ ચાલે એટલા લાંબા લાંબા યજ્ઞો, અને પશુઓ બાંધેલા હોય, યુપ બનાવવાના, એની બધી વિધિ કરી. આ બધું જોઈને પ્રજા કકડવા લાગી. એક નાનો માર્ગ જ્ઞાન માર્ગ છે, પણ કોઈ નેતા નથી. એક બીજી વાત પણ યાદ રાખજો, પ્રજા છે ને હંમેશા મીંડા છે, એને એક એકડો જોઈએ. જો એકડો ના હોય તો તમે ગમે એટલા હો, પણ એકડા વિનાના બધા મીંડા છો. દરેક પ્રજાને એક નેતા મળવો જોઈએ. આ નેતા એ એકડો છે. ગાંધીજી એકડો છે, એની એ પ્રજા. અંગ્રેજોના ઘોડા સામે જઈને ઉભી રહે, સ્ત્રીઓ જે ઘરની બહાર ના નીકળતી, છાતી ગાડીને ઉભી રહે, ચલાવ તારો ઘોડો. આ એકડાનું જોર છે. અને મીંડા ના હોય ને એકલો એકડો હોય તોય કશું નહીં. એટલે દરેક સમયમાં એક એકડો હોય છે, અને એવો એક એકડો છે એ ભારતમાં પેદા થયો. એનું નામ ભગવાન બુદ્ધ. તમે નામ સાંભળ્યું હશે. રાજાના ત્યાં જન્મ્યા. રાજાના ત્યાં જન્મ્યા તો ખરા, પણ બચપણથી એની પ્રકૃતિ જુદી. અમારી ત્યાં એક બીજી વ્યવસ્થા છે. તમે એક તમારું વ્યક્તિત્વ લઈને જન્મો છો. તમારી ગાયો, તમારા કૂતરા, તમારા પક્ષીઓ જોઈ જજો તમે, દરેકનું એક સેપરેટ વ્યક્તિત્વ છે. આ જે સેપરેટ વ્યક્તિત્વ છે ને, એને ગીતા પ્રકૃતિ કહે છે. પ્રકૃતિ સ્વામ નિયોક્ષ્યતિ. તારો સ્વભાવ, તારી પ્રકૃતિ જે તારા મધ્યમાં ચાલી રહ્યું છે, એ તને જબરજસ્તી યુદ્ધ કરાવશે. દરેકની પ્રકૃતિ છે. કોઈ માણસ ઉદાર છે, હદ બહારનો ઉદાર છે, એને પકડવો પડે છે. ભાઈ હવે દાન ના કર, હવે પૈસા ના કાઢ, તારી ઉદારતા તારા ઘરને ધોઈ નાખશે. એક બીજો માણસ છે, 20 વર્ષથી કથા સાંભળે છે, 20 વર્ષથી હરી હરી મહારાજ થવા દો, પણ આરામ જો કઠીઓ કાઢે તો, જો પૈસો કાઢે, બાકી આમ 20 વર્ષથી કથા કોઈ અસર જ નહીં. એનું વ્યક્તિત્વ એવું છે. એના વ્યક્તિત્વમાં આ કેન્દ્રમાં એનું વ્યક્તિત્વ છે. અહીંયા શિકાગોમાં હું મ્યુઝિયમ જોવા ગયેલો, સાયન્સ મ્યુઝિયમ. અહીં ખબર નથી, એલએમાં હશે કદાચ. અને મને એમાંથી બહુ ઘણું જાણવાનું મળ્યું. હું તો હંમેશા માનું છું કે વિજ્ઞાન જ્ઞાનનો દુશ્મન નથી. વિજ્ઞાન જ્ઞાનનો વારસો છે. જ્ઞાનમાંથી વિજ્ઞાનનું સંતાન પેદા થતું હોય છે. અને જ્ઞાન ધર્મનું દુશ્મન નથી. જ્ઞાન ધર્મનું રક્ષક છે. અને ધર્મ છે એ માનવતાનો દુશ્મન નથી. જો એ સાચા અર્થમાં ધર્મ હોય તો. જો માની લીધેલો હોય માન્યતાઓ તો વાત જુદી છે. મને ત્યાંથી મ્યુઝિયમ 12 ફૂટનું પેલું જોયું, અને એમાંથી મને જાણવાનું મળ્યું કે દરેક માણસના મસ્તિષ્કની અંદર નિશ્ચિત ધારીઓ હોય છે. ઉદારતાની, લોભની, વાસનાની, ક્રોધની, મોહની, વગેરે વગેરે જેટલા આપણી ફિલિંગ જે છે, એ બધી જે લાગણીઓ છે, એ લાગણીઓની ધારીઓ હોય છે. અને પછી એ બતાવે છે કે જેની જે ધારી નાની હોય એનું એ ફિલિંગ ઓછું હોય, અને જેની જે ધારી મોટી હોય એનું એ ફિલિંગ. અને તરત જ એક મોટું સમાધાન થઈ ગયું. એક માણસ છે કામ વાસનામાં બળ્યા કરે છે, એને જંપ નથી વળતો, ઊંઘ નથી આવતી, બળ 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 થાય. આખી દુનિયા એના ઉપર ઘૃણા કરે છે. આથી કેવો માણસ છે. અને પેલું કે છે એના ઉપર દયા કરો. એની ધારી બિચારાની મોટી થઈ ગઈ છે. એની ધારી મોટી થઈ ગઈ છે, એ દયાને પાત્ર છે, ઘૃણાને પાત્ર નથી. તમારી જો ધારી મોટી થઈ ગઈ તો તમારી એ દશા થવાની હતી. તમારું એક વ્યક્તિત્વ તમારા મસ્તિષ્કની અંદર, હાથમાં નહીં, પગમાં નહીં, પેટમાં નહીં, પણ તમારા મસ્તિષ્કની અંદર તમારું વ્યક્તિત્વ મૂકેલું છે. અને એ વ્યક્તિત્વના કારણે તમે સારા છો, તમે નબળા છો, તમે ભલા છો, તમે ભૂંડા છો, જે કંઈ છો એ તમે છો. આ એક જન્મજાત વ્યક્તિત્વ, એવું વ્યક્તિત્વ કે એનું મન સંસારમાં ના લાગે. એનું મન, અને તમારે જોવું હોય તો જોજો, કેટલાક માણસોને પકડીને સંસારમાં નાખવા પડે છે, અને કેટલાક માણસોને પકડીને સંસારમાંથી કાઢવાનો પ્રયત્ન કરો તો કૂદીને પાછા આવે. 60 થયા હોય, 65 થયા હોય, 70 થયા હોય, પાછા આવે. એક વ્યક્તિત્વ છે, અને આ વ્યક્તિત્વના કારણે આ માણસનું મન સંસારમાં ના લાગે. સંસારનો એક બીજો અર્થ પણ છે. તમે પરણ્યા, તમારે બાળકો થયા, ચાલો પ્રશ્નો હલ થઈ ગયા? ના, તો જીવનમાં રસ જ ઉડી જાય. હવે એ બાળક સારામાં સારું ભણે, ચાલો ભણ્યું, હવે વાત પૂરી થઈ ગઈ? ના, હવે એ બાળક સારામાં સારી રીતે પરણે, ચાલો એને પરણાયો, હવે તો વાત પૂરી થઈ ગઈ? કે ના, હવે એને છોકરા થાય. અને ના થતા હોય તો એને ચિંતા કરતા એના મા બાપને વધારે ચિંતા હોય. એ ડોશીઓ બધે ફરતી હોય, બધે ફરતી હોય.
પણ તમારે ક્યાં સુધી કે ના અમારે તો આ જિંદગી ભર આનું આજ એને પરણાવી દીધો. એની ઈચ્છા ન હોવા છતાં પણ એને પરણાવી દીધો. એનું મન ના લાગે. અને એટલે કેટલીક વાર શારીરિક દાંપત્ય કરતા વૈચારિક દાંપત્યના કજોડા બહુ મોટા થતા હોય છે. શારીરિક કજોડા બહુ મોટા નથી હોતા, પણ વૈચારિક છે ને બહુ મોટા કજોડા થતા હોય છે. પછી જો એમાં ડાપણ હોય તો બે મડદા ભેગા જીવી જાણે. બે મડદા જ હોય પણ બહાર કોઈને ખબર ના પડવા દે, કારણ કે ડાયા માણસો છે. અને ગાડા હોય તો મોલ્લામાં આવીને ઝઘડો કરે ઘર બહાર આવીને. હું તમને ખાનગી વાત કહું, જો તમારે સાંભળવી હોય. વાણીઓ લડે ને તો ઘરમાં જઈને લડે, અને પટેલ લડે તો બહાર આંગણામાં આવીને લડે. એને એમ થાય કે આપણો એ બહાર આવીને જ લડે. એમ ડાયા માણસો છે, કોઈને ખબર ના પડવા દે. બધું જે હોય બધું અંદર અંદર ચાલ્યા કરે. એટલે આમનો સંસાર ચાલ્યો, એક પુત્ર થયો, બધું થયું. પણ આનું મન ઊંડાણમાં કોઈ બીજી વસ્તુ જ ખોળ્યા કરે, કોઈ બીજી વસ્તુ જ શોધ્યા કરે. અને એમાં યોગાનું યોગ કે એને નિમિત્ત મળી ગયું. દશેરાના દિવસો સવારી કાઢેલી, હાથી ઉપર બેઠેલો, અને ગામની બહાર કોઈ માતાના દર્શન કરવા જવાનું, બધી વ્યવસ્થા રાખેલી. પણ નિમિત્ત છે ને, એ નિમિત્ત એવું મળી ગયું કે એને જોયું તો દૂર કઈ માણસોનું ટોળું વળી ગયેલું છે. આવીને હાથી ઉભો રાખ્યો. કોણ છે? દૂર કરો, આગા કરો. કોણ છે? જોયે છે તો એક માણસ છે, એ રોગથી બિલકુલ આખું શરીર એનું રોગ થઈ ગયું છે. ખાંસી ખાય છે, શ્વાસ ચડી ગયો છે, બોલાતું નથી, લાળ નીકળી રહી છે, આખા શરીરની ચામડી ફિક્કી થઈ ગઈ છે, આંખો ઊંડી ઉતરી ગઈ છે. અરે આ ભૂત જેવો માણસ, આ માણસ કેમ આવો થઈ ગયો? ને સાથે મંત્રી છે. એને કહ્યું, મહારાજ, એક કૂતરીને કુરકુરીઓ જન્મે ને ત્યારે એ કુરકુરિયાને રમાડવા માટે આખા મોહલ્લાના છોકરા ખેંચી કરે છે કે નથી કરે? અરે રમાડવું છે. કેટલું કુદરતે એમાં લાવણ્ય મૂક્યું છે. આખા મોહલ્લા એ જ કૂતરું જયારે મોટું થાય, ગરડું થાય, આંખ ફૂટી જાય, પેલી ખંજવાળ આવે, આખે શરીરે લવર કરતું હોય, હવે રમાડો એને. હવે કોઈ એના નજીકમાં તો જવા નથી માંગતા, પણ એને નજીક આવવા દેવા કોઈ માંગતા. જયારે મારી વાતના અર્થને સમજજો. પેલું મોટું ગરડું કુરકુરિયું નહીં હો, પેલું આપણું ઘરડા મા બાપ થયા. હવે એના નજીકમાં તો લોકો નથી જતા, પણ એ નજીક આવે ને તો એને દૂર રાખવાનો પ્રયત્ન કરે છે. કારણ કે ચારે તરફ લવર. કૃષ કાણ ખંજ શ્રવણ રહિત પુચ્છ વિકલ શુનિમન્વેતિ શ્વા હતમપિ ચ હંત્યેવ મદન. હું તમને એક ખાસ ભલામણ કરું છું, બને તો ભર્તુહરિનું શતક વાંચજો. ચાણક્ય અને ભર્તુહરિ આ બેના ગ્રંથ તો જરૂર વાંચજો. ભર્તુહરિ બેઠો છે એની મસ્તીમાં, અને કૂતરું નીકળ્યું ત્યાંથી. કૃષ સુકાઈ ગયું છે ખાધા વિના, કાણ આંખ ફૂટી ગઈ છે, ખંજ આખા શરીર એને ખંજવાળ આવે છે, શ્રવણ રહિત એને સંભળાતું નથી, પુચ્છ વિકલ બીજા કૂતરા એને પૂંછડું કરડી ખાધું છે, અને ચારે તરફથી એને લોહી એવું થઈ ગયેલું છે. અને છતાંય ભર્તુહરિ કહે છે, અરે રે જુઓ, દુનિયાના માણસો જુઓ તો ખરા, આવી સ્થિતિમાં પણ શુનિમન્વેતિ શ્વા, ઓહો, આ કૂતરું કોઈ કૂતરીના પાછળ દોડ્યા કરે છે. હતમપિ ચ હંત્યેવ મદન. અરે કોઈ જીવતાને મારે મદન તો સમજી શકે, પણ આ મરેલાને મદન છોડતો નથી, આ મરેલા કૂતરાને છોડતો નથી. હતમપિ ચ હંત્યેવ મદન. આ માણસ કે આને રોગ થયો છે. રોગ શું હોય? એ દરેક માણસ પેલા હોય. રોગ વિનાનું કોઈ નથી. શરીરમાં સ્વાસ્થ્ય હોય તો પણ અંદર રોગ બેઠેલો જ છે. મને આવું થાય ખરું? બધાને થાય, કોઈની ગેરંટી નહીં, કોઈનો વિશ્વાસ નહીં. આજે દેવ જેવું શરીર હોય ને કાલે એકદમ કઈનું કઈ થઈ જાય. અને જ્યારે એવું શરીર થઈ જાય ને ત્યારે તમારો અહંકાર ઉતરી જાય. જુઓ, હવે દર્પણમાં જુઓ, હવે પેલું લીલું પીળું ચોપડો, બધું જેટલું ચોપડું હોય એટલું ચોપડો. હવે જુઓ, તમે તમારા ચહેરાથી ડરવા લાગો, તમને તમારા ચહેરાની બીક લાગે, તમને તમારો ચહેરો સંતાડવાનું મન થયા કરે. કેમ? રોગ ફરી વળ્યો છે. અને મનની અંદર એક આઘાત લાગે છે કે એક ઓહો, મને પણ કોઈ દિવસ રોગ લાગે કે હા. થોડાક આગળ ચાલ્યા, અને આગળ ચાલ્યા પછી જુએ છે તો વળી પાછું એક ટોળું ઢંકાઈ ગયેલા માણસને લઈને ઉભેલું છે. હટાવો, કોણ છે? એક વૃદ્ધ માણસ છે. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ
જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપિ ન મુંચત્યાશા પિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. વૃદ્ધ છે, કેડ વાંકી વળી ગઈ છે. એક ટાઈમે એની છાતી આગળ આમ નીકળતી ને ચાલે એટલે ધામ 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 ચાલતો. આજે એની કેડ વાંકી વળી ગઈ. વા છે, વા પકડી લીધો છે. ઢીંચણમાં પકડ્યો છે, અહીં પકડ્યો છે, અહીં પકડ્યો છે. ઘણા માજીઓ હોય ને, ડોશીઓ હોય ને, મને કે આ શું કરવું, આ વાએ પકડી છે મને. તો વાતે સાચી છે. દાંત નથી, આંખ નથી, કાન નથી. અને મુશ્કેલી એ છે કે જયારે કાન ના હોય ત્યારે સાંભળવાનું બહુ મન થાય. અને મને તરત ખબર પડે કે આ માણસ બેરું છે. કેવી રીતે ખબર પડે? ખબર છે? કારણ કે એક વાર છે ને એ સૌની સાથે હશે ને બીજી વાર સમજણ પડે ત્યારે હશે. પેલા તો એમ સમજે કે આ મારા બધા હસ્યા એટલે જરૂર કંઈક હસવાનું હશે, અને પછી જયારે લાઈટ થાય કે આ હતું ત્યારે ફરી બીજી વાર હશે, આપણે સમજી લો કે આ બેરું માણસ છે. ઓહો, આ વૃદ્ધાવસ્થા, આ ગડપણ. મને ગડપણ આવશે. અને એક બીજી વાત યાદ રાખજો, જેને ઘરડા ન થવું હોય ને એને એ બહુ જલ્દી ઘરડો થઈ જાય. આ નિયમ છે. અને જેને જલ્દી ઘરડા થવું હોય એને બહુ દૂર ગડપણ રહે. તમને તમારે આ શરીરની એવી બહુ પરવા નથી. તમે જોજો, તમારા ઘણા વર્ષો મસ્તીમાં નીકળી જશે. પણ જો તમે ગડપણથી બચવાના ફાંફા માર્યા તો એકદમ કૂદકો મારીને પકડી લેશે. પછી કાળું ચોપડો કે ધોળું ચોપડો કે ફલાણું ચોપડો કે ફલાણું ચોપડો બહુ જલ્દીથી પકડી લેશે. અને અંદરની યુવાવસ્થા અને ઉપરનું ઘડપણ બહુ દુઃખદાયી છે. ઘડપણનો સ્વીકાર એના જેવો કોઈ આનંદ નથી. આવતા પહેલા એનો સ્વીકાર, બસ હવે અમે તારો સ્વીકાર કરીએ છીએ. આ એક અવસ્થા છે, કુદરતે મૂકેલી છે. પ્રત્યેક પાનને પાકવાનું છે, કારણ કે નવા પાનને જગ્યા આપવાની છે. પાકેલા પાનને ખરવાનું છે. પ્રત્યેક ફળને પાકવાનું છે, કારણ કે પાકશે તો કોઈને સ્વાદ આવશે અને નવું ફળ આવશે. પણ પ્રત્યેક ફળ એવી ઈચ્છા રાખે કે ના, મારે તો પાકવું નથી, મારે તો પાકવું નથી, તો ખાટી ને ખાટી કેરી રહી જશે. એટલે વૃદ્ધાવસ્થા છે એ કુદરતી વ્યવસ્થા છે. જો માણસ માનસિક રીતે એનો સ્વીકાર કરે ને તો કોઈ દુઃખ નથી. પણ જો સ્વીકાર ન કરી શકાયો તો એના જેવો કોઈ દુઃખી નહીં. થોડા આગળ ચાલ્યા અને જોયું, વળી પાછો માણસ છે ને મુશ્કે ટાટ બાંધેલો છે. અરે આ માણસને છોડી મૂકો, છોડી મૂકો. કેમ બાંધ્યો છે? આ મરી ગયો છે. એમ કે મરી ગયો છે એટલે મરી જવું એટલે બસ બિલકુલ, પછી હવે એને બાળી મૂકશે. એમ કે તમે સ્મશાને ગયા છો, કોઈની ચિતા બાળી છે, કોઈની ચિતાને બળતી જોઈ છે? જરા જોજો, ધ્યાનથી જોજો. તમને એમ લાગશે કે ઓહો, એન્ડ, ખલાસ, સમાપ્તિ. એક એક વેચ જમીન માટે જે ધારીઓ લઈને ફરતા હતા, કોર્ટ જે લડતા હતા, એક એક નાની બાબત માટે ભાઈઓ હવે અહીં સૂતા છે. અને નવાઈ એ છે કે સ્મશાનમાં 3x6 ની જગ્યામાં કેટલાય સૂતા છે. અને કોઈ એમ નથી કહેતું કે આખો ખસતું. એમ કોઈને એમ નથી કહેતું કે આખો ખસ. ઉલટાના કહે છે કોઈને આવવું હોય તો આવો ને ભાઈ, કોઈને આવવું હોય તો આવો ને, ઘણી જગ્યા છે કે ના હમણાં નહીં, હમણાં નથી આવવું. આ સમાપ્તિ છે. આ મારું આવું થશે. હા, અને આમાંથી વૈરાગ્ય. એક બિંદુ, એક બીજ હતું, પણ બીજને પાણી મળી ગયું અને વૈરાગ્ય થયું. અને વૈરાગ્યમાંથી ગૃહ ત્યાગ થયો. હું તમને એક નવી વ્યવસ્થા તરફ લઈ જાઉં છું. ઋષિ વ્યવસ્થા નહીં, શ્રમણ વ્યવસ્થા. એક નવી વ્યવસ્થા. અને વ્યવસ્થાનું મૂળ ક્યાં છે? વૈરાગ્યમાં. અને વૈરાગ્યનું મૂળ ક્યાં છે? અસારતામાં. કશું જ નથી તમારું. પત્ની એ નથી, બંગલોય નથી, ઘર નથી, કંઈ કહેતા કંઈ તમારું નથી. ત્યારે હવે શું કરશો? તો હવે કોઈ પરમ તત્વની શોધમાં, પરમ સુખની શોધમાં નીકળી પડો. અને નીકળી પડ્યા. ઘણા આશ્રમો ફર્યા, ઘણી જગ્યાએ ફર્યા. એક બીજી વાત, જ્યારે તમે ચિંતક બનો છો, વિચારક બનો છો, ઋષિ બનો છો, ત્યારે તમારે ઘણી પછડાટો ખાવી, ઘણા અનુભવો કરવા પડતા હોય છે. એવું ના સમજતા કે કોઈને અચિંતાની લાઈટ થઈ ગઈ અને અચિંતાનું બધું જ્ઞાન આવી ગયું. આવું કદી ના માની લેતા. દરેકને વારસાના અનુભવો અને પોતાના અનુભવ, આ બે અનુભવ. એક રાઇટર બંધુઓ થયા, એને 200 ફૂટ પ્લેન ઉડાડ્યું. 200 ફૂટ. અને રાઇટર બંધુઓથી મળીને આજ સુધીના વારસા આજના વૈજ્ઞાનિકોને મળ્યું તો તમે જુઓ તો આ કોન્કોર્ડ ને જમ્બો ને બધું બનાવ્યું. પણ જમ્બો અચિંતાની વસ્તુ નથી બની ગઈ. જો આ પેલું બધું કાપી નાખવામાં આવે તો જ્ઞાન પણ ક્રમે ક્રમે આવતું હોય છે.
અને એ રીતે ઘણા અનુભવો પછી ત્યારે ત્રણ મુખ્ય માર્ગો ચાલે. યાદ રાખજો, 3 મુખ્ય માર્ગો. એક માર્ગ તો કર્મકાંડનો, સ્વર્ગ જાઓ, સ્વર્ગ ભોગવો, સ્વર્ગમાં જાઓ, સ્વર્ગના સુખ ભોગવો, અને સ્વર્ગના સુખ ભોગવવા માટે આ વિધિઓ કરો, આ કર્મકાંડ કરો. મીમાંસકોનો એક માર્ગ. બીજો માર્ગ છે દેહ દમનવાદીઓનો. શરીરને કષ્ટ આપો. આ શરીર છે એને રીબાવો, એને પીડા આપો, કાંટામાં સૂઈ જાઓ, ઉભા પગે તપ કરો, ખાવાનું છોડી દો, વાળ ખેંચી કાઢો, નખ ખેંચી કાઢો, શરીર ઉપર દમન કરો. તમે ભગવદ્ ગીતામાં જોશો એને અઘોર તપ કહ્યું છે. અને એમ કહ્યું છે કે આવા અઘોર તપ કરનારા મને દુઃખ આપે છે. એનો નિષેધ કર્યો છે કે આવું અઘોર તપ નહીં કરવાનું. તમે શા માટે આ કરો છો? શું મેળવવાનું છે? મને એક સજ્જને કહ્યું, મને કે મહારાજ તમે સ્લીપર પહેરો છો? મેં કહ્યું હા. મને કે અમારા સાધુઓ તો ના પહેરે. મેં કહ્યું કેમ ના પહેરે? કેમ ના પહેરે? તો કે એમને મોક્ષ રસ્તામાં પડ્યો છે. તમે કહું સ્લીપર પહેરવાથી મોક્ષ બગડી જતો હશે? એક સ્લીપર પહેરવા માત્રથી જો મોક્ષ બગડી જતો હશે? આ બેનો ડિફરન્સ, બેના ભેદને તમે સમજો. પહેરી ના શકાય, આવું ના થાય, આમ ના થાય, રાત્રે ના ખવાય, ફલાણે ના ખવાય, આ ના ખવાય, પેલું ના ખવાય, આટલું પાપ લાગે, ફલાણું પાપ લાગે. એક અત્યંત દેહ દમનવાદીઓનો માર્ગ. બીજો અને ત્રીજો માર્ગ છે ને એ જ્ઞાન માર્ગ, યોગ જ્ઞાન, એમાં સમજણ, ડાપણનો માર્ગ. ઠેઠ ત્યાંથી માંડીને કબીર સુધીનો આખો જ્ઞાન માર્ગ છે, સમજણનો માર્ગ છે. આ બુદ્ધ છે ને એ દેહ દમનવાદ ઉપર લાગી ગયા, અનુભવ બધા કર્યા. 45 દિવસના ઉપવાસ કર્યા, 45 દિવસના. કોઈ વાર બોધ ગયા જજો બિહારમાં, અને બોધ ગયાના વૃક્ષ નીચે બેસી અને 45 દિવસ ઉપવાસ. એટલે આપણા ઉપવાસ નહીં, એ રાજગરાનો શીરો ખાધો અને પછી બટાકા ખાધા અને પછી શિંગોડા ખાધા, પાછું ફલાણું ખાધું ને પછી ફલાણું ખાધું. હું તમને એક ખાસ વાત કહું છું, તમને સારું લાગે કે ના લાગે. હું કદી ઉપવાસ કરતો નથી, 11સનોય નહીં ને 12સનોય નહીં, અને કદી દાળ ને રોટલી ખાવાની એટલે ખાવાની. અમારે ત્યાં બધા કરે છે, રાજગરાનો શીરો કરે, બટાકા કરે, શિંગોડા કરે, બધું કરે. એ જે કરતા હોય એ કરવા દેવાના કદી. અને હું તમને એટલું કહું છું કે તમે કોઈ વાર ભગવદ્ ગીતામાં ખોળી કાઢજો કે હે અર્જુન, તું 11સનો ઉપવાસ કરજે, તું શનિવાર કરજે, તું મંગળવાર કરજે, તું ગુરુવાર કરજે. કોઈ જગ્યાએ હોય તો મને કહેજો. એને ભગવદ્ ગીતામાં શું કહ્યું? યુક્તાહાર વિહારસ્ય, તારો યોગ્ય આહાર કરજે. જે યોગ્ય આહાર છે ને 12 મહિનાના ઉપવાસ છે, 12 મહિના તમારો ઉપવાસ છે. હા, યુક્તાહાર હોય તો. અને યુક્તાહાર ન હોય અને સવારથી સાંજ સુધી ખાખા કરી હોય ને 11સ કરી, 11 રાતના 11 વાગે સુતા સુતા કે આજ તો 11સ છે, તે ગ્લાસ ભરીને દૂધ લાવ. કોઈ જગ્યાએ ગીતામાં નથી. આ ભગવદ્ ગીતા એક બહુ સુંદર રિયલ ગ્રંથ. એમાં કોઈ આવું નથી લખ્યું તું આ ઊભી ચોથ કરજે કે આડી ચોથ કરજે કે ફલાણું કરજે કે ફલાણું કરજે કે ફલાણું કરજે. આ તો બધા બ્રહ્મથી વહેમમાંથી ઉભા થયેલા છે. બસ તું યુક્તાહાર કરજે, નિયમપૂર્વક ખાજે, તારો રોજનો આહાર માપસરનો ખાજે. તારા 12 મહિના તારી 11સ છે. એટલે 45 દિવસ સુધી શરીરને કાંટો બનાવી દીધું, કાંટો. અને એક નહીં, બધા આવા 8, 10, 15 બેઠેલા, બધાએ ચડસા ચડસી. પણ 45મા દિવસે એને એક ગુરુ મળ્યા. અને ગુરુ કોણ? ભરવાડન ગુરુ મળી. 5-7 ભરવાડનો શહેરમાંથી દૂધ વેચીને આવે અને અંદર અંદર વાતો કરતી જાય. એક બીજી વાત યાદ રાખજો, મારી વાત જો માનો તો ભલા થજો અને કોઈની પાસે કદી પણ કાન ફૂંકાવશો નહીં. અને ફૂંકાવ્યા હોય તો ખંખેરી નાખજો. નહીં, ગળે નહીં ઉતરી વાત. અરે ગુરુ ચારે તરફ છે, જ્યાંથી જ્ઞાન મળે એ ગુરુ. ચારે તરફ ગુરુ જ, આખું બ્રહ્માંડ ગુરુ જ ગુરુ છે. જ્યાં તમે એક જગ્યાએ તમારી ચોટી બાંધી દો છો ને, પછી તમે ઘાંચીના બળદ થઈ જાઓ છો, ડાબલા વાળા. ફરવાના ખરા પણ આગળ નહીં જવાના, ત્યાં ને ત્યાં જ ફેરવે રાખવાના. તો તમારું નોલેજ, તમારું જ્ઞાન સીમિત થઈ જાય છે. અને અમને શું કાળજી હોય ખરું છે? આ દેશમાં પણ આ મોટો પ્રશ્ન ઉભો થયો છે. અમે બધા અહીં આવીએ ને એટલે અમારું પહેલું કામ હોય ગુરુ કરાવો, જે ઘેટા હાથમાં આવ્યા એ ખરા. અને પછી એ પાછા બીજામાં જતા ના રહે એની કાળજી રાખવાની. તો અમે પાછા દેશમાં જઈએ ને બીજું આવે ને અમારા ઘેટા પડાવી લે. અમે દેશમાં બધા શું કરીએ ખબર છે? સંસ્કૃતિનો પ્રચાર કરવા માટે, ધર્મનો પ્રચાર કરવા માટે. અરે 2 ખ્રિસ્તીને તો હિન્દુ બનાવી શકાતા નથી, 2 મુસલમાનને તો હિન્દુ બનાવી શકાતા. હવે તો કોને
આ તો આમાંથી હોય ને આમાં આના આ જ બધા પાછા, આના આ જ હોય, બીજા તો નહીં, આના આ જ બધા. હવે 2 ઈંટો અહીંની લઈને અહીં મૂકો કે અહીંની લઈને અહીં મૂકો, એનો કોઈ અર્થ જ નથી. એનું નામ પ્રચાર નથી. પ્રચાર તો મુસલમાનો કરે છે, રોજ એમની સંખ્યા વધે છે. ખ્રિસ્તીઓ કરે છે, રોજ એની સંખ્યા વધે છે. આપણે તો, અને આ રોડા એવા છે કે 6 મહિના આમાં જઈ આવે, પાછા 6 મહિના આમાં જઈ આવે, પાછા રડ્યા કરે છે, 6 મહિના બધે ફર્યા કરે છે, લોકો ખુશ થાય. એટલે મારા ઓળખીતા એક મહાત્મા છે, મને કે તમે વાતને સમજતા નથી. એમ કે શું આ ખોટો પ્રચાર કરો છો તમે? આ બધા ઘેટા છે અને ઊન વધે એટલે કતરાયા વિના રહેવાના નથી. તો આપણે જ કાતરો ના બીજા બધા કાતરી જાય, એના કરતા આપણે જ કાતરો. આ ગુજરાતનું ઊન ગુજરાતમાં રાખો ને આ ગુજરાત બહારના આવીને બધા કાપી જાય છે, એના કરતા આપણું ગુજરાતનું ઊન ગુજરાતમાં રહે તો તમે મંડો ને કાપવા. મેં કહું મારે એ નથી કરવું, મારે આ ઘેટાને સિંહ બનાવવા છે. સિંહને વાડો ના હોય અને ઘેટું વાડા વિનાનું રહી ન શકે. જો એ એક ભૂલું પડી ગયું હોય, વાડા બહાર નીકળી ગયું હોય તો આખી રાત બે કરીને મરી જાય, કારણ કે વાડા વિનાનું રહી ન શકે. અને સિંહને વાડો ના હોય. તમારો ઋષિ છે ને એ સિંહ છે, કોઈ જગ્યાએ એવું નહીં. ત્યાં આચાર્ય છે, વિદ્યા આપનારો આચાર્ય છે, પણ આચાર્ય સામે આચાર્ય બનાવે છે, સિંહ બનાવે છે. હું નથી ઈચ્છતો કે તમે મને વળગીને ચોંટીને રહો. હે એલો આ મહારાજ આયા તો મહારાજને વળગો, હું પછી મારો ફોટો આપું તમને, એલો મારો ફોટો પૂજજો તમે. અરે ભગવાનનો ફોટો રાખવાનો હોય. અમે તો બધા પાંદડા છીએ. આજે વસંત ઋતુ હોય ને કાલે પાનખર આવવાની જ છે, ને પાનખર આવે ત્યારે ખરી પડવાના છીએ. ક્યાં સુધી પાંદડા પકડશો? થડને પકડો, એક થડને, એક મૂળ પરમેશ્વરને પકડો. પાંદડા તો આવે ને જ જાય, પણ આખું રૂપ જ એવું કે પેલા ભગવાનના ફોટાને આઘો કરીને અમારો ગોઠવી દે, આ ખરો, એટલે બીજો આવે પાછો એને આઘો કરીને પીઝા ગોઠવી દે. પ્રજા છે ને કન્ફ્યુઝ થયા કરે કે હવે શું કરું? કઈ નહીં કે ભેગા કરો ફોટા, જેટલા થાય એટલા. રૂમ મોટો છે, વાંધો નહીં આવે. હમણાં તો 10 વર્ષ સુધી કઈ વાંધો આવે એવું. એટલે પેલા તપસ્વી છે ને, એ તપસ્વીને ગુરુ મળ્યા. ચારે તરફ ગુરુ છે. જો શરત એટલી છે તમે શિષ્ય બન્યા હો તો, જો તમારામાં શિષ્યત્વ જાગૃત થયું હોય, એક વસ્તુ ગુરુ છે. ભાગવતમાં એટલા માટે 24 ગુરુ મૂક્યા છે. દત્તાત્રેયને 24 એટલે ખાલી સંખ્યા છે, બધા ગુરુ જ છે. અને પેલી ભરવાડોનો શું વાતો કરતી નીકળી છે ખબર છે? હા, કેટલી મજા આવી. એમ કે કઈ સંગીતની મહેફિલ જામી હતી અને કેટલું સરસ સંગીત ચાલતું હતું, કેટલી મજા આવી. એટલે બીજી ભરવાડને શું કે છે, અરે મજા તો આવી પણ બરાબર વચ્ચો પેલો તાર ના તૂટી ગયો, સિતારનો તાર તૂટી ગયો વચ્ચો વચ, એ બધું આખી મજા બગડી ગઈ. એમ કે એટલે ત્રીજી કે છે તે તૂટી જ જાય ને, એમ કે બહુ ખેંચ્યો હોય તો તૂટી જાય, વધારે પડતો ખેંચ્યો હોય તો. આ બુદ્ધ સાંભળે છે, પેલો તપસ્વી સાંભળે છે, અને એને ગુરુ મળી ગયા. ઓહો, જીવન એક સંગીત છે, જીવન એક સિતાર છે. આખી જિંદગી વગાડવાની છે, એમાંથી રાગ રાગણી કાઢવાની છે. પણ શરત એટલી છે કે તારને એટલા ના ખેંચો કે વચ્ચો વચ્ચે તૂટી જાય, એટલા તારને ના ખેંચો. જીવન એટલું કડક ના બનાવો, એટલા કઠોર ને કડક નિયમો લઈને જીવન ના જીવો કે જેથી કરીને તમારા તાર રસ્તામાં તૂટી જાય. મારી કેટલી ઓળખીતી બહેનો હતી જે મર્યાદા ધર્મ પાળે. મર્યાદા ધર્મ, કોઈનું પાણી નહીં, કોઈનું અડેલું નહીં, કોઈનું. અરે એક ડોશી તો એવી હતી કે એના કપડા સૂકવ્યા હોય ને પછી બહાર આમ તાળું મારી દે. કઈ કપડા સૂકવેલા કપડાને કોઈ અડી જાય તો એને ફરી પાછા ધોઈ નાખવા પડે. અને મંદિરે જતી હોય તો જેમ કુકડો કૂદે એમ કૂદતી જતી હોય, કારણ કે રસ્તામાં કોઈ ચેથરું પડ્યું હોય, કોઈનું આમ કઈ પડ્યું હોય ને અડી જાય તો અભડાઈ જવાય. બસ અભડાઈ ગયા. આ ડોશી પાછલી જિંદગીમાં મરતી વખતે એટલી દુઃખી થઈ કે બધાના હાથનું ખાવું પડ્યું ને બધાના હાથનું પાણી પીવું પડ્યું અને કપડા બગડેલા ને એ રહેવા પડ્યા. શા માટે આવું જીવન સ્વીકાર કરો છો? બુદ્ધ કહે છે બસ એટલું જીવનને કડક ના બનાવો, એટલું કડક ના બનાવો કે તમારી ભરી સભામાં એ તાર તૂટી જાય. એમ તારને એટલા લૂઝ ના રાખો કે એમાંથી અવાજ જ ના નીકળે, એમાંથી સંગીત જ ના. એટલા તાર ઢીલા છે કે હવે એમાંથી કોઈ અવાજ જ નથી નીકળતો. બસ જીવન ક્યાં છે? મધ્યમાં છે. એ તારને એવા રીતે કરો કે જેથી એમાં સંગીત નીકળે ને આખી મહેફિલ સુધી એ બધું ચાલ્યા કરે. આ શક્ય છે. ભગવદ્ ગીતા અને બુદ્ધ બંને મધ્યમ માર્ગી છે. બંનેને તમે જોશો. એણે કહ્યું બહુ કઠોર ઉપવાસ કરવાની જરૂર નહીં અને
પછી મનમાં એક સંકલ્પ થયો, જો આજ મને કોઈ પારણું કરાવે તો મારે આ ઉપવાસ છોડી દેવા. કેમ? ગુરુ મળ્યા, હવે મારે આ ઉપવાસ નથી. 45 દિવસના ઉપવાસ. અને બધું એવું કે ગામમાં એક નગર શેઠ, અને નગર શેઠની એક દીકરીને, એનું નામ સુજાતા. તમે માણસોનો માર્ગ કરજો. દરેક ઘરમાં જોજો તમે, કેટલાક ઘર એવા હોય એ ઘરમાં અન્નપૂર્ણા રહેતી હોય. અને અન્નપૂર્ણા રહેતી હોય એનો અર્થ તમે સમજ્યા? એ નોકરની ચિંતા કરે, પેલા માણસની ચિંતા કરે, પછી મોડો આવવાનો છે એની ચિંતા કરે, બધાની રસોઈની ચિંતા કરે, બધાને ખવડાવે એના હાથમાં. અને મારો તો વિશ્વાસ છે પટેલનું ઘર હોય ને એમાં 5 માણસની રસોઈ થઈ હોય તો 7-8 માણસ તો સહેજે જમી શકે, સહેજે જમી શકે. આમ ભરી ભરીને નાખ્યું હોય, આમ માપી માપીને ના નાખ્યું હોય પાછો. કેટલીક જગ્યાએ તો પૂછે, બોલો તમે કેટલી રોટલી ખાશો? પછી તમે એક વધારે ના કરી શકો, એ પ્રમાણે જ બધું ચાલતું હોય. કેટલાક ઘર એવા ઉદાર હોય, અને એ અન્નપૂર્ણાના ઘર હોય. એ અન્નપૂર્ણાના ઘર હોય એ બધાને ખવડાવતા. કોઈ દૂરનું, કોઈ વૃદ્ધ માણસ, કોઈ ગરીબ અનાથ માણસ, કોઈ ભગત ભિખારું કોઈ હોય એના ઘરમાં પોસાઈ શકે. મરે છે તો આએ, અને પેલા નથી ખવડાવનારા એ મરે છે. પણ બંનેમાં ફરક એટલો હોય છે કે એક મરે તો આખું ગામ રોતું હોય છે, આખા ગામની આંખોમાં આંસુ આવતા હોય છે. અને એક મરે ને ત્યારે લોકો ફિટકાર આપતા હોય છે કે મુઈ મરી પણ કંઈ કર્યું નહીં, એણે કશું કંઈ સારું કામ ના કરી શકી, હતું ઘણું પણ કશું ના કરી શકે. એટલે સુજાતા છે ને, એના ઘરમાં ખીર થઈ અને એને કહ્યું, માં હું કોઈ સાધુને પારણું કરાવું, કોઈ તપસ્વીને પારણું કરાવું? કે હા બેટા જા. આ તો ટોરો લઈ અને નીકળી. કેટલીક વાર યોગ હોય છે, યોગાનું યોગ હોય છે. અને આ લઈને નીકળી અને પેલા તપસ્વીઓ જ વૃક્ષ નીચે બેઠા બેઠા તપ કરી રહ્યા છે. સિદ્ધિ બુદ્ધ પાસે જઈને કહ્યું, ભગવાન પ્રભુ આ ખીરને ખાઓ. અને ઝટ દઈને એને ખીર લઈ લીધી. એક બીજી વાત યાદ રાખજો, તમારા કરતા અમારામાં બહુ મોટી ઈર્ષ્યા હોય. આ તો સારું છે કે અમારી દુનિયા તમે જોઈ નથી, અને જોઈ હોય તો 6-12 મહિના આવીને જોઈ જુઓ. ખાલી એટલા માટે કે અમે 5-7 બેઠા હોય ને એક માણસ આવી અને મને 5 સારી રીતે નમસ્કાર કરે ને બીજાને ઓછા નમસ્કાર કરે તો એમાંથી ઝઘડો ઉભો થઈ જાય. નાની નાની વાત, તમારે મિલકત વેચવાની હોય, અમારે તો કઈ હોય નહીં, પણ આવી બાબતમાં ઝઘડા ચાલતા હોય. માણસ અંદરનો એક જ છે. અંદરનો માણસ બદલાતો નથી. પછી ગોરી ચામડી હોય કે કાળી હોય, અમેરિકાનો હોય કે ભારતનો હોય, આખી દુનિયાનો અંદરનો માણસ એક સરખો છે. એના અંદરના વિચારો, એના એક્શનો રિએક્શનો એ બધું એક સરખું છે. એટલે એમ સમજો કે સાધુ થયા એટલે બધા એમ થઈ ગયા, એવું નહીં સમજી લેવાનું. એને જ્યાં ખીર આવીને ખાવા માંડી એટલે પેલા બીજા બધા તપસ્વીઓ હતા ને બધાએ મોઢા ચડાવ્યા. એમ કે પતિત થઈ ગયો, ભ્રષ્ટ થઈ ગયો. એટલું ઊંચું જીવન ના જીવશો કે તમે ઝટ દઈને પતિત થઈ જાઓ, અને એટલું નીચું જીવન ના જીવશો કે તમને જોઈ પણ ન શકાય. મધ્યમ જીવન જીવજો, મધ્યમ જીવન. બહુ ઊંચું જીવન જીવશો ને, અને જો ઠેઠ સુધી નહીં જીવી શકો તો પાછલી જિંદગી બહુ દુઃખદાયી થશે. એટલે મધ્યમ જીવન જીવવાનું, મધ્યમ. બુદ્ધે ખીર ખાવા માંડી એટલે પેલા બધાએ ઘૃણા કરી કે હે પતિત થઈ ગયો, ભ્રષ્ટ થઈ ગયો, પાપી, એના પાપ જાગ્યા, ફલાણું થયું. જ્યારે તમને જ્ઞાન મળે, સાચી સમજણ મળે તો તમારા અંદર એક બળ આવે. અને બળ શું કામ કરે? લોકોની નિંદા સહન કરવાનું બળ આવે. તો આપણી તાકાત નહીં કે લોકોની નિંદા સહન કરી શકે. 4 માણસો તમને ફટકાર આપે એટલે તમે મરી જાઓ. પણ મીરાબાઈમાં એવું બળ આવ્યું ને કે આખું મેવાડ મીરાબાઈના ઉપર ફટકાર આપે કે આ મીરાબાઈ બગડી ગઈ, મીરાબાઈ આમ થયું તેમ થયું. એને કોઈ પરવા નહીં. કારણ શું છે કે અંદરથી એક બળ ઊભું થતું હોય છે, એક શક્તિ ઊભી થતી હોય છે. અને આ બુદ્ધમાં પણ એ શક્તિ ઊભી થઈ અને એને મનમાં ને મનમાં નક્કી કર્યું, હવે મારે આ માર્ગનો પ્રચાર કરવો, આ દેહ દમનમાંથી લોકોને છોડાવવા. અરે આ તો પોતાના અજ્ઞાનથી પોતાની જાત માટે ઊભી કરેલી પીડા છે, અને એમાં કશું મળવાનું નથી, કઈ હાથમાં નથી આવવાનું. ત્યાંથી નીકળ્યા, સારનાથ આવ્યા. કાશી જાઓ તો કાશીથી 12 કિલોમીટર સારનાથ છે. સારનાથ આવ્યા અને બેઠા. પેલા પાછળ આવ્યા, 4-5. પણ એ બધાએ નક્કી કરેલું જો આપણે એના સાથે વાત નથી કરવી, એની સાથે બોલવું નથી, એને નમસ્કાર નથી કરવા, બધું આપોઆપ મનમાં નક્કી કર્યું. પણ જ્યાં સમીપ જતા ગયા એટલે તરત જ હાથ જોડી ગયા, તરત જ વાત થઈ ગઈ, તરત જ બોલવાનું ચાલુ થઈ ગયું.
તમે કોઈ વાર આવો અનુભવ કર્યો છે કે તમારા ઉપર બીજા કોઈએ કંટ્રોલ કરી લીધો હોય? તમે નક્કી કરીને ગયા હોય કે આજ આપણે આમ નથી કરવું, પણ તમે બીજાના કંટ્રોલમાં આવી ગયા હોય એવો કોઈ વાર અનુભવ કર્યો છે? અરે ડગલે ને પગલે અનુભવ થાય છે. વાસનાનું ક્ષેત્ર એવું છે કે વાસનાના ક્ષેત્રમાં તમે બીજાના કંટ્રોલમાં આવી જાઓ છો. જેવું વાસનાનું ક્ષેત્ર તમારા ઉપર કંટ્રોલ કરી લે છે એવું જ આધ્યાત્મિક ક્ષેત્ર છે. અને આધ્યાત્મિક ક્ષેત્ર એવું છે તમે એની સમીપમાં જાઓ એટલે તમે એના પ્રભાવમાં આવી જાઓ, એની છાયામાં આવી જાઓ, અને તમે ઝેર લઈને ગયા હો તો અમૃત બની જાય. ભાવનગર દરબાર, અને ભાવનગર દરબારમાં વાત કરી કે મારા રાજ્યમાં એક પુરબિયો ભૈયો આવ્યો છે, અને આ પુરબિયો ભૈયો છે એ લોકોને ઉધારા વાડે ચડાવી રહ્યો છે. છે કોઈ એવો માણસ કે એની કસોટી કરે અને એને ઠીક કરે? એક ગઢવી ઉભા થયા, એનું નામ લાડુદાન ગઢવી. અને લાડુદાન ગઢવી છે ને 1 કિલો સોનું પહેરે, જરિયન જામા પહેરે, રાજા મહારાજાઓની ભેટ આપેલી સરસ ઘોડી, અને એમ દેખાવડો પણ રાજકુમાર જેવો. એને કહ્યું, મહારાજ હું એ પુરબિયા ભૈયા છે ને એનું પાણી હું ઉતારી દઈશ. ગયા. સહજાનંદ સ્વામી એટલે શ્રીજી મહારાજ બેઠેલા છે સભામાં, અને બધી સભા ભરાયેલી છે, અને પેલો તો વિરોધી થઈને આવેલો છે પાણી ઉતારવા માટે, પણ એ દૂર ઘોડી ઉભી રાખી, અને અહીં બેઠા બેઠા શ્રીજી મહારાજ કહે છે, જાઓ લાડુદાન ગઢવીને પ્રેમપૂર્વક લઈ આવો. લઈ આવ્યા. પછી બધી વાતો સાંભળી એટલે વિચારો બદલાઈ ગયા. એવા વિચારો બદલાઈ ગયા કે એમણે કહ્યું કે મને અત્યારે ને અત્યારે દીક્ષા આપો. અત્યારે ને અત્યારે. તમે જોજો, 1 કિલો સોનું ઉતારી દીધું, જરિયન જામા ઉતારી દીધા, અને ભેખ પહેરી દીધું. કેમ? માણસ કંટ્રોલમાં આવી ગયો. કંટ્રોલ કરવા ગયો તો, પણ કંટ્રોલમાં પોતે, એનું નામ પડ્યું બ્રહ્માનંદ સ્વામી. અને બ્રહ્માનંદ સ્વામીના પછી ભજનો તમે જુઓ તો એટલા અદભુત સુંદર ભજનો છે. મહારાજના ઘણા કામ કરેલા છે, આજે હું એ ચર્ચા નહીં કરું. પણ એક આવી સ્થિતિ હોય છે, તમે કોઈના સમીપમાં જાઓ તો કાં તો તમે એની વાસનાના દ્વારા એના કંટ્રોલમાં આવી જાઓ, કાં તો એની અધ્યાત્મ શક્તિ હોય એના દ્વારા એના કંટ્રોલમાં આવી જાઓ. આ પાંચે નમી પડ્યા, અને પહેલો ઉપદેશ આપ્યો, ચરથ ભિક્ષવે બહુજન હિતાય બહુજન સુખાય. જાઓ, ઘણા લોકોનું ભલું થતું હોય એવા કામ કરો. બહુજન સુખાય બહુજન હિતાય. ભગવદ્ ગીતાને મેળવી જોજો. સર્વભૂત હિતે રતા. ભક્તો કેવા હોય? સર્વભૂત હિતે રતા. આપણે આ વાતને ભૂલી ગયા. આપણે શું થયું? કાં તો કર્મકાંડ ઉપર ચડ્યા, અને કાં તો ભક્તિ માર્ગ ઉપર ચડ્યા તો છબલી કાં વગાડ કરવા. એનો વિરોધ નથી, ભજનમાં હું વિરોધી નથી, પણ તમારા દ્વારા થાય છે શું? તમે માનવતાનું કેટલું કામ કરો છો? આ બેયનો ઉપદેશ આવ્યો, બધાનું ભલું થાય એવા કામ તમે કરો. અને નીકળી પડ્યા. મારે તમને આટલી જ વાત કહેવી છે. બુદ્ધે શું કર્યું? બુદ્ધે આખા ધર્મને એક નવી વ્યવસ્થા આપી. અને વ્યવસ્થા શું હતી? સ્ત્રીઓ માટે દરવાજા ઉઘાડા મૂકી દીધા, શુદ્રો માટે દરવાજા ઉઘાડા મૂકી દીધા, ચાંડાલો માટે દરવાજા ઉઘાડા મૂકી દીધા. બુદ્ધનો દરવાજો કોઈના માટે બંધ નહીં, કોઈ વર્ણભેદ નહીં, કોઈ જાતિભેદ નહીં. શુદ્ર પણ સાધુ થઈ શકે છે. આમ્રપાલી વેશ્યા છે, અને છતાંય બુદ્ધે એનો સ્વીકાર કર્યો. લોકોનો વિરોધ છે, પણ છતાં બુદ્ધે એને સ્વીકાર કર્યો. આ ઉદારતા આવી. એ ઉદારતાનું પરિણામ શું આવ્યું? કે બૌદ્ધ ધર્મ અડધી દુનિયામાં ફેલાઈ ગયો. બૌદ્ધ ધર્મ તલવાર લઈને ના નીકળ્યો. બૌદ્ધ ભિક્ષુઓ છે એ પુસ્તકો લઈને નીકળ્યા, વિચારો લઈને નીકળ્યા. હિમાલયમાંથી તિબેટ, તિબેટમાંથી ચાઇના, ચાઇનામાંથી મંગોલિયા, મંગોલિયામાંથી કોરિયા, કોરિયામાંથી જાપાન, આ બાજુ લંકા, લંકામાંથી જાવા, સુમાત્રા, બર્મા, થાઈલેન્ડ, અને આમ ઠેઠ મેક્સિકો સુધી આખો બૌદ્ધ ધર્મ ફેલાઈ ગયો. કોઈ વાર વિચાર કરજો, હિન્દુ ધર્મ કેમ ના ફેલાયો? આપણે કેમ ના ફેલાઈ શક્યા? બૌદ્ધ ધર્મ એ પહેલામાં પહેલા એને તો ભોજન ઉપર રિસ્ટ્રિક્શન ના મૂક્યો. તમને નવાઈ લાગશે, બૌદ્ધ ધર્મીઓ સૌથી વધુ માંસાહારી હોય છે આજે પણ. એને એમ ના કહ્યું કે આ ખાવાનું બંધ કરો, આ ખાવાનું. પેરેલર જૈન ધર્મ ચાલ્યો, પેરેલર, પણ એ ફેલાઈ ન શક્યો. આજે 40 લાખની વસ્તી, ખાલી 40 લાખ, ફેલાઈ ન શક્યો. એને જીવન ઉપર કઠોરતાના નિયમનો મૂકી દીધા. આના ખવાય, આના ખવાય, આના ખવાય, આના ખવાય. અરે હું બચપણમાં નાનો, અને બાજુમાં જ ઉપાશ્રય, કોઈ વાર સાધુઓ આવે, સાંભળવા જઈએ,
ત્યારનું સાંભળેલી એક વાત યાદ આવી. એમાં એમ કહેલું કે એક રીંગણું ખાધું. કેટલો? એક રીંગણું ખાધું. એમાંથી એને એટલા ભાવ કરવા પડ્યા, એટલા જન્મ એને લેવા પડ્યા કે આ વાળ કાપીએ ને આપણા માથાના વાળ, અને એના 1 ઇંચ ટુકડા કરીએ તો 1 કિલોમીટર આમ ખાડો, 1 કિલોમીટર આમ ખાડો, અને 1 કિલોમીટર ઊંડો ખાડો કરો. એટલા ખાડા ભરાય, એટલા વાળ એમાં ભરાય, એટલા જન્મ એને કરવા પડ્યા. ઓહો, એક રીંગણું ખાવાથી જો આટલા જન્મ કરવા પડે તો આ તો જિંદગીમાં રીંગણા ખાધા છે, બટાકા ખાધા છે. જીવનને કદી પણ કઠોર ન બનાવો. એ પ્રસરી ન શક્યા. બુદ્ધે કહ્યું તમે જે ખાતા હોય ખાઓ, તમે જે કપડા પહેરતા હોય પહેરો, તમારું જે નામ હોય જાઓ, તિબેટમાં જાઓ, બધે જાઓ, જ્યાં જાઓ ત્યાં. એટલે સુધી કે તિબેટની અંદર જે આ દલાઈ લામા ને બધા રહે ને, એમના જે ગોમ્પા હોય ને, એ ગોમ્પાની અંદર સૂકું માંસ હોય. એમનો ભિક્ષુઓ સવારે આવડું મોટું પેલું વાંસનું બનાવેલું હોય, એમાં ઉકાળેલું પાણી, મીઠું, સત્તું અને સૂકું માંસ, આ બધું ભેળવી અને એ ખાય. એમને કોઈ વાંધો નહીં. એટલે આખી દુનિયામાં એ ફેલાઈ ગયા. આપણે ના ફેલાઈ શક્યા. ના ફેલાવાના કારણો બતાવું છું. પહેલું કારણ તો સમુદ્ર યાત્રા ના કરાય. જો સમુદ્રથી પેલી તરફ જશો તો અભળાઈ જશો. જરા વિચાર કરજો તમે. 10મી શતાબ્દીથી માંડીને 15મી શતાબ્દી સુધીનું યુરોપ, પછી સ્પેન હોય, પોર્તુગલ હોય, હોલેન્ડ હોય કે ઇંગ્લેન્ડ હોય, જે કોઈ ક્રીમ વર્ગ નીકળ્યો ને દરિયા તરફ દોડ્યો. જે કોઈ ક્રીમ વર્ગ બધો દરિયા તરફ દોડ્યો અને દરિયો ડખોળવા માંડ્યો. અને દરિયો ડખોળવાના પરિણામે આ 500 વર્ષના તપના પરિણામે એમને કોલોનીઓ ઉભી કરી. વાસ્કો ડી ગામા, કોલંબસ, આવા કેટલાય નાવિકો થયા અને આખી દુનિયામાં એમણે શોધખોળ કરીને કોલોનીઓ ઉભી કરી દીધી. આ જ ટાઈમમાં આપણા ત્યાં શું થયું કે જે કોઈ ક્રીમ વર્ગ નીકળ્યો ને હિમાલય તરફ દોડ્યો. જે કોઈ બુદ્ધિશાળી વર્ગ નીકળ્યો ને એ હિમાલય તરફ દોડ્યો. ને હિમાલય તરફ દોડીને એને શું કર્યું? પલાઠી વાળીને બેસી ગયો અને લોકોને કહ્યું તમે પલાઠી વાળીને બેસી જાઓ, તમે બેસી જાઓ, દોડવામાં કઈ મજા નથી. અને લોકો બેસી ગયા. હંમેશા પ્રજા શું કરે છે એ મહત્વનું નથી, પ્રજાનો ક્રીમ વર્ગ શું કરે છે એ મહત્વનું છે. કારણ કે એ મસ્તિષ્ક છે, એની પાછળ પ્રજા દોડતી હોય છે. એનું પરિણામ એ આવ્યું કે તમારી બાજુમાં આંદામાન નિકોબાર હતો, પણ આપણે એની ખબર પણ આપણને ન પડી. ઓસ્ટ્રેલિયા 3 ભારત થાય એટલું ઓસ્ટ્રેલિયા ખાલી પડ્યું હતું અને પોકાર પાડતું હતું, આવો મને ભોગવો, આવો. પણ આપણે તો દરિયાને અભળી જઈએ એટલે ક્યાંથી જઈ શકીએ? બીજું શું થયું કે વર્ણ વ્યવસ્થાએ આ માછીમારનું જે કામ છે ને પાપ માની લીધું. પાપી 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 પાપી. એટલે એ બિચારા બધા, હું નાનો હતો ત્યારે મને ખબર છે, કોઈ ખારવો છે એ કરિયાણા વાળાના ત્યાં કોઈ ચીજ લેવા આવે તો એના પૈસા પહેલા મીઠામાં નાખે, પછી ગલ્લામાં નાખે. કારણ કે પાપીનો પૈસો ને, એટલે પહેલા મીઠામાં નાખે ને પછી ગલ્લામાં નાખે. એટલે પેલો આખો વર્ગ છે એ પેટ ભરનારો વર્ગ. એની પાસે કોઈ પુશિંગ, પાછળ કોઈ પુશિંગ નહીં. એટલે એમાં કેટલાય વાસ્કો ડી ગામા હતા, કેટલા કોલંબસ હતા, પણ તમે એનો લાભ ના લઈ શક્યા. ઉપરનો વાણિયા બ્રાહ્મણનો સમાજ, બસ માત્ર વાણિયા બ્રાહ્મણનો સમાજ. અને એ સમાજે ના સાહસને પ્રેરણા આપી, ના શૌર્યને પ્રેરણા આપી. બસ પલાઠી વાળીને બેસી જાઓ. અને એના પરિણામ સ્વરૂપે આવ્યું ભારત ગુલામ થતું ગયું. દિન પ્રતિદિન ભારત ગુલામ થતું ગયું. તમે શૌર્ય અને સાહસ ના કરી શક્યા. એટલે આ જે સમય હતો એ સમયમાં બુદ્ધે શું કામ, બુદ્ધના અનુયાયીએ શું કામ કર્યું? આખી દુનિયામાં ફેલાઈ ગયા. તમે કોઈથી અભડાતા નથી, કોઈથી વટલાતા નથી, કોઈથી કંઈ થતું નથી, ચારે તરફ. પણ એમાં એક બહુ મોટી ત્રુટિ આવી. અને બહુ મોટી ત્રુટિ શું આવી કે આ આખો શ્રમણ ધર્મ છે એ પરલોકવાદી છે, આલોકવાદી નહીં. પરલોકવાદનો અર્થ છે નિર્વાણ. નિર્વાણ મેળવી લો. એટલે બુદ્ધની પાસે જે કોઈ ગયું, તમને નવાઈ લાગશે, 60,000 ભિક્ષુઓ સાથે ફરતા. કેટલા? 60,000. રાજા ગયો તો સાધુ બનાવી દીધો, દરજી ગયો તો સાધુ બનાવી દીધો, કોઈ સ્ત્રી ગઈ તો સાધ્વી બનાવી દીધી. ટોળે ટોળા સાધુઓના વિહાર બની ગયો. આ વિહારમાંથી બિહાર, જ્યાં જુઓ ત્યાં સાધુઓ જ સાધુઓ, સાધુઓ જ. અને સાધુઓ છે એ માસ્ટર બીબુ થયા. માસ્ટર બીબુ એટલે તમે સમજ્યા? પ્રેસમાં એક વાર તમે એક બીબુ બનાવો ને પછી જે છાપ નીકળે એ જ નીકળે, એમાંથી જ છાપ નીકળ્યા કરે. એને આખા દેશની અંદર નિર્વાણ 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 નિર્વાણ. એટલે આ લોકની ઉપેક્ષા થઈ, આ લોકનો
લોકની જીવન છે કુદરતથી દૂર ધકેલાઈ ગયું, કુદરતથી દૂર ધકેલાયું. અને બીજું એક ખાસ બીજી વાત કહું છું, પ્રજાને મારી નાખવી હોય તો એની ઈચ્છા શક્તિને મારી નાખવાની. માણસ મરી જશે આપોઆપ, પ્રજા મરી જશે. એને તલવારથી મારવા, તલવારથી પ્રજા મરતી જ નથી. એ વિયેતનામ તલવારથી મર્યું, કેટલા બોમ્બ એના ઉપર ફેંક્યા. જાપાન ઉપર કેટલા બોમ્બ ફેંક્યા, જાપાન મર્યું. અરે જાપાન તો આજે એટલું શક્તિશાળી થઈને બેઠું થઈ ગયું. જર્મની મળ્યું. બોમ્બથી કે તલવારથી પ્રજા મરતી નથી, ઉલટાની પ્રજા વધારે શક્તિશાળી થઈને બહાર આવતી હોય છે. મારી વાત ઉપર વિશ્વાસ ન હોય તો કોઈ ખેડૂતને પૂછજો. ખેડૂત છે ને, કોઈ ઝાડનું કોઈ વાળનું સૂડ કરે ને, સૂડ એટલે વધારે ફૂટે. વાળ વધારે ફૂટે, ઝાડ વધારે ફૂટે. ઉપરથી કાપી નાખો એટલે 2-4 મહિનામાં તમે જો તો ઘટા ટોપ થઈ જાય. હવે જેનું કદી સૂડ થયું જ ના હોય એ તો પાછા એવા ને એવા રહી જાય. આપણે સૂડ નથી કરાવવું તો એવા ને એવા રહી જાય, તો ઘટાટોપ ના થઈ શકો. જર્મની જુઓ તમે, મરી કોણ જતું હોય છે? જેની ઈચ્છા શક્તિ મારી નાખવામાં આવે. તિબેટ કેમ મરી ગયું? તિબેટ કેમ મરી ગયું તમને ખબર નહીં હોય. દલાઈ લામાના મઠની અંદર 17,000 સાધુઓ, પોટાલા મહેલમાં 17,000 સાધુઓ, પંછેન લામાના મહેલમાં 11,000 સાધુઓ, કોઈ જગ્યાએ 8,000, કોઈ જગ્યાએ 4,000, કોઈ જગ્યાએ 2,000 સાધુઓના ટોળે. ઉપદેશ જ એવો છે, આ બધું છોડો, આ બધું છોડો, આ બધું છોડો. અને એનું મૂળ થિંકિંગ શું આવ્યું? બુદ્ધને કોઈએ પૂછ્યું દુઃખનું મૂળ શું છે? બુદ્ધે 3 સત્યો શોધ્યા. ચત્તારી આર્ય સત્ય, 4 સત્યો શોધ્યા. એમાંનું એક સત્ય, સર્વમ દુઃખમ, દુઃખમ દુઃખમ, સર્વમ દુઃખમ. ચારે તરફ બધું દુઃખ જ દુઃખ છે. આ બુદ્ધના સત્યોને પણ સમજવા જેવા છે. કોઈ જગ્યાએ તમે સુખી માણસ જુઓ છો? કોઈ પૈસા માટે, કોઈને જોબ નથી, કોઈને કંઈ નથી, કોઈને પતિ સારો નથી મળ્યો, કોઈને પત્ની સારી નથી મળી, કોઈને સારું મળ્યું છે તો જીવતું નથી, મરી જાય છે. કોઈને છોકરા નથી, કોઈને છે તો લોહી પીવે એવા ભેગા થયા છે. બુદ્ધે કહ્યું સર્વમ દુઃખમ, દુઃખમ દુઃખમ. પછી બીજું કહ્યું દુઃખ છે પણ દુઃખના કારણો પણ છે. અને દુઃખના કારણો છે તો દુઃખના કારણો દૂર કરવાની સાધના પણ છે. અને એ સાધના છે તો એનું નિર્વાણ પણ છે. એટલે આ 4 સત્યો શોધ્યા. પણ એમને થિંકિંગમાં મુખ્ય વાત કહી કે દુઃખનું મૂળ ઈચ્છા છે. ઋષિઓ એવું નથી કહેતા. આ બેનો ડિફરન્સ તમને બતાવું છું. યા દેવી સર્વભૂતેષુ ઈચ્છા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. માણસને મારજો પણ માણસની ઈચ્છા શક્તિને ના મારશો. મહેચ્છામાંથી માણસ જન્મતો હોય છે. અને પહેલા શું થયું કે જો તમે ઈચ્છાને મારો તો તમે સુખી થઈ જાઓ. ઈચ્છાને કેવી રીતે મારવાનું? માનો કે આ ઘડિયાળ લેવાની ઈચ્છા થઈ, ના ભાઈ આપણે શું કરવી છે, આપણે શું કામ છે, નથી લેવી, ચાલો સુખી થઈ ગયા. હવે ઘડિયાળ લેવાની ઈચ્છા થઈ, બે રસ્તા થયા. એક માણસને ઘડિયાળ લેવાની ઈચ્છા થઈ અને એને હવે લેવા માટે પુરુષાર્થ શરૂ કર્યો. અને બીજા માણસને ઈચ્છા થઈ, એને કહ્યું ના ભાઈ આપણે ઘડિયાળને શું કરવી છે, આ સૂર્યના સામે જોઈને ટાઈમ માપી લઈશું. આપણા ગડવા આમ જોઈને કે હવે 3 વાગ્યા હશે, કોઈ ચાલતું તું નતું ચાલતું કામ, આપણે ઘડિયાળને શું કરવી છે. અને પેલા એ કહ્યું ના મારે તો ઘડિયાળ જોશે, ને જોશે એટલે એ પુરુષાર્થ કરે છે. એટલે અહીંથી પુરુષાર્થ માર્ગ નીકળ્યો. ઈચ્છામાં પુરુષાર્થ. ઈચ્છા નથી એટલે બસ પલાઠી વાળીને બેસી જવાનું, કઈ આપણે જોઈતું જ નથી, શું કરવું છે. હવે પુરુષાર્થમાં તમે આ ઘડિયાળ લઈ આવ્યા. આ ઘડિયાળ તો લઈ આવ્યો 4 દિવસ થયા નથી અને પડોશીના ત્યાં આનાથી સારી ઘડિયાળ આવી. એના મોડલ હોય ને સારા, આનાથી સારી ઘડિયાળ આવી એટલે તમને થયું ઓ આના કરતા તો આ સારી છે, એ લેવી છે, તો એ પુરુષાર્થ કરવાનો. આમાંથી પુરુષાર્થ માર્ગ નીકળ્યો. પેલામાંથી શું નીકળ્યો? નિવૃત્તિ માર્ગ નીકળ્યો. કઈ જોઈતું જ નથી, કશી અપેક્ષા જ નથી, કોઈ આશા જ, ઈચ્છા જ નથી. અને ઈચ્છા એ દુઃખનું મૂળ છે. એટલે એમાંથી વાત શરૂ થઈ ગઈ કે આ શરીર છે એ પણ ત્રાસ છે. અરે રે, અંદર મળ મૂત્ર પાચ પરુ કફ કેવું કેવું બધું અંદર ભર્યું છે. તમને ઉલટી થાય એવું બધું ભર્યું છે. ભર્યું છે કે નથી ભર્યું? એટલે અમે બધા સાધુઓ છે ને રાત દિવસ આ કથાઓ કર્યા કરીએ, રાત દિવસ. અંદર બધું આવું ભર્યું છે, આવું ભર્યું, પણ દૂધપાક વાત છોડીએ નહીં પાછા. આનાથી શું થાય? આનાથી તમને એમ થાય કે જીવનમાં ક્યાંય સુખ દ્રોહ, આ શબ્દને યાદ રાખજો. સુખ દ્રોહ ઉભો કરી
શું ગાડી મર્સિડીઝ, શું અરે શું ભેગી આવશે? કોણ ભેગું? સિકંદર લઈ ગયો પૈસા ભેગો? એટલે ભેગું કાંઈ આવવાનું નથી. આ બધું તમારા હાથની બંગડીઓ, તમારા હાથના ગળાના હાર, બધું અહીંનું અહીં રહી જવાનું છે. લોકોને આવી કથાઓ સંભળાવીએ. જોકે એક વાત તમારે વિચાર કરવો પડશે કે આ ભેગું આવે તો સારું કે ના આવે તો સારું. હવે માનો કે ભગવાન છૂટ આપી દે કે ભાઈ તમને ભેગું લઈ જવાની છૂટ છે, એવી છૂટ આપી દે. 5-6 માણસનું કુટુંબ હોય અને સરસ મજાનું તમે ટીવી લાયા હોય સારામાં સારું, અને ડોસાને ગમી ગયું હોય ઘરના વૃદ્ધ માણસને, અને 2 દિવસમાં મરવાના હોય. એટલે પેલા જોબ ઉપર જતા હોય ને એ પતિ પત્નીને કહે છે જો ધ્યાન રાખજે, આ લઈ ના જાય, કારણ કે એમને ગમી ગયું છે. હવે પેલા પુરુષ છે એ જોબ ઉપર ગયો હોય ને પેલા ડોસા મૃત્યુ પામે ને ટીવી ઉપાડીને ચાલે તો આ બહુ આડી ફરી વાળે કે ના ફરી વાળે? મૂકો ક્યાં લઈને અડ્યા, અમારે જોશે કે નહીં જોઈએ? સાથે નથી આવતું એ જ સારું છે. હે, જો સાથે લઈ જવાતું હોત તો જિંદગી તો મરણ પણ ભૂડું બની ગયું હોત, તો ઘરના માણસો જ તમને દુખી મરતી વખતે જ ઝઘડો થયો હતો. આ મૂકો, આ મૂકો, આ મૂકો. હા, લઈ જવું હોય તો લઈ જાઓ, પણ ગરાજ સેલમાં જે મૂકેલું છે એ લઈ જાઓ બધું. તમારા ઘરમાં જે છે એ તમારે લેવાનું. પણ અમે બધાને લોકોને આ જ વાત સંભળાવી, કઈ ભેગું આવવાનું નથી, કશું ભેગું નથી. અરે આ પત્ની એ ભેગી આવવાની નથી. આટલી તમારી પત્ની વાલી 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 કરો છો, પણ એ દૂર ઉભી રહેશે અને એ મળદાથી ડરશે, એ મળદાના નજીક નહીં જાય. તો હવે શું એને ભેગી લઈ જવી છે? અને ભેગી લઈ જવાનો પ્રયત્ન કર્યો લોકોએ, ચિતા ઉપર ચડાવી દીધી કે ના ચડાવી દીધી? ચડાવી દીધી ચિતા ઉપર. પણ કોઈ પત્નીએ એવો પ્રયત્ન કર્યો કે હવે તને ચડાવું મારા ભેગો. એનું વિચારીને ચાલતું નતું, એનું કઈ ચાલતું નતું. એનું પરિણામ એ આવ્યું કે માણસને વૈરાગ્ય કરવા માટે સતત ઘૃણા ઉભી કરવામાં આવી. આ બધા સ્વાર્થના સગા છે, કોઈ કોઈનું નથી, ફલાણું આમ છે તેમ છે. મને એક અમારા ઓળખીતા મહાત્મા છે, મને એમને કહ્યું મને કે તમે જરાક તો વિચાર કરો કે આપણે દૂધપાક ખાઈએ છીએ પણ 4-6 કલાકમાં તો વિષ્ટા થઈ જાય છે, દુર્ગંધ મારતી વિષ્ટા થઈ જાય છે. તમે કહો શું થાય? તમે કહો શું થાય? સોનું થઈ જાય, ચાંદી થઈ જાય. અને જો એ સોનું કે ચાંદી થઈ જાય લોકોના પેટ ચીરે કે ના ચીરે? લોકો ઉભા રહો એમ કે તમે દૂધપાક ખાધો છે ને, ઉભા રહો એમ કે તરત જ સર્જનને બોલાવે. અલ્યા જે થાય છે એ જ બરાબર છે. અને હું તો તમને એમ કહું, સુખી માણસની એ નિશાની છે કે કેટલું જલ્દી પચાવી શકો છો. હવે તમે દૂધપાક ખાધો હોય ને પેટમાં પડ્યો હોય ને બસ 6 મહિના સુધી ફ્રીજમાં મૂકેલો હોય, એમને એમ પડ્યો રહે તો તમે સુખી થાવ ખરા? 6 મહિના સુધી જાયફળની વાસ આવતી હોય, ઇલાયચીની વાસ આવતી હોય તો માણસ દુખી થઈ જાય. તેવો વૈરાગ્ય ખરો, પણ કુદરતના વિરુદ્ધ ચાલીને. એક બીજા માણસે મને કહ્યું, અરે મને કે મારા આ નાકમાંથી તો લીંટ નીકળે છે. તમે કહું શું ડીઝલ નીકળે? અરે એ તો ગ્રીસિંગ છે, કુદરતે ગ્રીસિંગ વ્યવસ્થા મૂકેલી છે. તો હવે ડીઝલ જો નીકળતું હોય તો લોકો આવીને ગાડી જ ઉભી રાખે જરા. આ બે માર્ગના ભેદને તમે, પેલા માર્ગની અંદર કર્તવ્યની પ્રધાનતા છે, આ માર્ગની અંદર વૈરાગ્યની પ્રધાનતા છે. અને વૈરાગ્યનું પરિણામ ત્યાગ છે. અને ત્યાગ છે એમાં પત્નીનો ત્યાગ, ઘરનો ત્યાગ, રાજનો ત્યાગ, દુકાનનો ત્યાગ, ધંધાનો ત્યાગ, બધું છોડી દો. બસ સાધુ થઈ જાઓ. સાધુ થયા વિના મોક્ષ મળવાનો નથી. પેલો ઋષિ કે છે સાધુ નથી થવાનું, પત્નીને છોડવાની નહીં, ઘર નહીં છોડવાનું, દુકાન નહીં છોડવાની, ધંધો નહીં છોડવાનો. એને સુધારો, એને તમે વ્યવસ્થિત કરો. તમે સારા પતિ બનો, સારી પત્ની બનો, સારી માતા બનો, સારા પિતા બનો, સારા દુકાનદાર બનો, જે છે એ તમે સારા બનો. આ બંનેનો ફરક છે. પેલો ઋષિ શું કે છે? ઋષિ એમ કે છે રામ અસુરો વધી ગયા છે, રાક્ષસો વધી ગયા, સંહાર કરો. આ શું કે છે? ના હો, એવું બોલાય જ નહીં, કોઈનો મરાય જ નહીં. એટલે અસુરો વધવા લાગ્યા. અસુરો કેમ વધ્યા? કાયદો ઢીલો પડ્યો એટલે. રામને કે છે અસુરોનો સંહાર કરો. ત્યારે ઋષિ છે એને વાંધો નથી આવતો. એટલું જ નહીં, કોઈ વાર તો ઋષિ પોતે શસ્ત્ર ગ્રહણ કરે છે. ઋષિ પોતે શસ્ત્ર વિદ્યા ભણાવે છે, વિદ્યાર્થીઓને ધનુર્વિદ્યા ભણાવે છે. અને એટલું જ નહીં, હું તો તમને એટલે સુધી કહું કે કામશાસ્ત્રનો રચનાર પણ ઋષિ છે, વાત્સ્યાયન. એનો પણ ઋષિ વાત્સ્યાયન છે, કારણ કે એને સ્વીકાર કર્યું છે. એને કહ્યું છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારે બેલેન્સ હોવું જોઈએ. અહીંયા શું થયું કે નહીં, અર્થ અને કામને કેન્સલ કરીને ફેંકી દો, માત્ર મોક્ષ એ જ પરમ પુરુષાર્થ.
આપણે માત્ર મોક્ષ માટે જ જન્મ્યા છીએ. પેલાના ત્યાં 4 પુરુષાર્થો છે અને એનું એક બેલેન્સ બનાવ્યું છે. હા, અતિરેક નહીં, પણ એને એકદમ કાપીને ફેંકી પણ નહીં દેવાનું. અને આમાં શું છે કે આ બધું કાપીને ફેંકી દો, માત્ર મોક્ષ. અને મોક્ષ માટે ત્યાગ. અને ત્યાગ એટલે વસ્ત્રનો પણ ત્યાગ, બધાનો ત્યાગ કરી નાખો. અને આ ત્યાગ છે વાંઝિયો નીકળ્યો, વાંઝિયો ત્યાગ નીકળ્યો. કારણ કે એ ત્યાગમાંથી પ્રજા બેઠી ના થઈ, પ્રજા ઊભી ના થઈ. તમે જોજો, મધર ટેરેસાના જેને જોજો, એ ત્યાગી છે. ભારતમાં કેટલી મિશનરીઓ છે, એની સાધ્વીઓને જોજો, એ ત્યાગીઓ છે. હું જુનાગઢ ગયો અને લેપ્રસીની હોસ્પિટલ જોવા ગયો. એક 40 વર્ષની સ્પેનિશ બાઈ છે, 20 વર્ષથી ત્યાં એ લેપ્રસીના દર્દીઓની સેવા કરે છે. મને બધું બતાવ્યું. મને કહે, મેં કહ્યું આ બધો સ્ટાફ રાખ્યો કે હા, પણ આ સ્ટાફ કોઈ અડતો નથી. હું મારી જાતે એમનું બધું ધોવું છે. એમ કે આ કેમ નથી અડતો? કે અમને થઈ જાય તો મેં કહ્યું તમને થઈ જાય તો? કે મને એની ચિંતા નથી, મેં મારું જીવન આ દર્દીઓને આપ્યું છે. એ 20 વર્ષની યુવાન સ્ત્રી, 20 વર્ષથી પડી, જેને કોઈ કંપની નથી, એના દેશનો કોઈ માણસ નથી, કેવી રીતે જીવન જીવતી હશે? અને કેટલો મોટો ત્યાગ છે. પણ એ ત્યાગ વાંઝ્યો નથી, એ ત્યાગમાંથી દર્દીઓની સેવા નીકળી છે. આપણા ત્યાં સાધ્વીઓ ઘણા, સાધુઓ ઘણા. કોણ લેપ્રસીનું કામ કરે છે? કોણ મધર ટેરેસા થાય છે? અમારું તો એક જ કામ છે કે તમારી કુંડલી જગાડીએ, કાં તો તમને મોક્ષ અપાવીએ, કાં તો તમને આ બધું છોડાવીએ. અને એક જ વાત કે હવે છોડો, હવે છોડાવીએ. અને આ બધાના પરિણામે એ રૂપ આવ્યું કે આપણા ત્યાં ત્યાગ ઘણો, પણ પરિણામ લક્ષી નહીં. ક્રિશ્ચનોનો ત્યાગ છે એ પરિણામ લક્ષી. ધર્મ ફેલાઈ ગયો, આખી દુનિયા ઉપર ફેલાઈ ગયો. આપણે ફેલાઈ ન શક્યા, કારણ કે આપણો ત્યાગ વાંઝ્યો નીકળ્યો. એટલે સજ્જનો, આ બીજા મુદ્દાને યાદ રાખજો. આપણા ત્યાં બુદ્ધ થયા, એમણે ઘણું સારું કામ કર્યું, ઘણું દિવ્ય કામ કર્યું, એમાં કોઈ શંકા નહીં. પણ આખો માર્ગ મોક્ષ માર્ગ, નિર્વાણ માર્ગ. અને નિર્વાણ માર્ગ હોવાના કારણે ઈચ્છા શક્તિનું દમન, દેહનું દમન નહીં, ઈચ્છા શક્તિનું દમન. અને ઈચ્છા શક્તિનું દમન હોવાના કારણે મોટા કાર્યો ન થયા. અને મોટા કાર્યો ન થયા એટલે પ્રજા નાની થઈ ગઈ. મોટા કાર્યો કરે એ પ્રજા મોટી થાય, અને નાના કાર્યો કરે એ કદી પ્રજા મોટી થઈ શકે? તમે મોટા કાર્યો કરો તો મોટા કાર્યો ક્યારે કરી શકો? જ્યારે મોટા કાર્યોની આવશ્યકતા થાય ત્યારે. અને મોટા કાર્યોની આવશ્યકતા ઉભી ના, અને જેવું તેવું જેમ તેમ જીવન જીવી લો, ઝોંપડામાં જીવી લો, ગમે ત્યાં જીવી લો. અને એની અસર આપણા ઉપર આજે પણ છે. આજે પણ આ મોટેલવાળા હોય અને હું જઈને પૂછું કે તમારા ખાસ અનુભવ બતાવો, તો એ લોકો શું કે કોઈ અમેરિકન આવે એટલે પહેલા પૂછે કે કઈ સાઈઝનો રૂમ છે? કે ભાઈ ફલાણી સાઈઝનો. એમાં ખાટલો કઈ સાઈઝનો? કિંગ સાઈઝ છે કે ક્વીન સાઈઝ છે કે કઈ સાઈઝ, કે રેગ્યુલર છે કે કયો છે? પછી કયું ટીવી, રંગીન છે કે બ્લેક એન્ડ વ્હાઈટ છે કે કયું છે કે ફલાણું, બધું પૂછે. અને પછી ભાવ પૂછે. પછી એ રે. આપણો ભારતીય કોઈ આવે એટલે પહેલો ભાવ પૂછે. અને પછી આપણે કહીએ ભાઈ આ $30 કે $40 છે, એટલે કે કંઈક ઓછા કરો ને, હવે સમજો ને કંઈક. એટલે સમજાવે, ના સમજે તો પછી એમ કહે એમ કરો, 2 માણસની જગ્યાએ અમે 4 માણસ રહીએ, તમને શું વાંધો છે? એને શું છે? એને એક જ ઈચ્છા છે કે મારે જેમ તેમ કરીને રાત કાઢી નાખવી છે, જેમ તેમ કરીને દિવસ કાઢી નાખવો છે. 2 ના 4 રહીશું, 2 અહીં હોઈશું, 2 અહીં હોઈશું. અને હવે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હોય તો શું, પેલું હોય તો શું, કિંગ સાઈઝ હોય તો શું, ફલાણી સાઈઝ હોય તો શું. આપણે તો એક રાત કાઢી નાખવી છે.